હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો ઓફ જીટીયુ ડેટા સાયન્સ સિરીઝ. અને આજના આ વન શોટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ચેપ્ટર નંબર 4, જેનું નામ છે સેમ્પલિંગ એન્ડ એસ્ટિમેશન. તો આ જે ચેપ્ટર છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજના આ સિંગલ વિડીયોની અંદર આપણે આખું ચેપ્ટર જોવાના છીએ, રાઈટ? તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને ફર્સ્ટ થિયરીથી આપણે શરૂઆત કરીએ. The first theory is introduction to sampling. Okay, તો જોઈએ કે ભાઈ સેમ્પલિંગ એક્ઝેક્ટલી શું હોય. અહીંયા ફર્સ્ટ થિયરી છે એસેન્સ ઓફ સેમ્પલિંગ. તો આપણે સમજીશું કે એક્ઝેક્ટલી સેમ્પલિંગ શું થાય. Sampling is a process of selecting subset of observations or records from a population to make inference about various population parameters such as mean, proportion, standard deviation, etc. તો હવે અહીંયા તમે એક ડેફિનેશન જોઈ, રાઈટ? અને આ સેમ્પલિંગની એક્ઝેક્ટ ડેફિનેશન છે. પણ હવે આપણે સમજીશું કે આ વસ્તુ કહેવા શું માંગે છે. તો ધ્યાનથી જુઓ. સેમ્પલિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ સબસેટ. એટલે તમે શું કરશો કે જે તમારું પોપ્યુલેશન સેટ છે એમાંથી તમે એક સબસેટ લેશો. એ સબસેટને તમે શું કહેશો? સેમ્પલ. એ સબસેટ તમારો કહેવાશે સેમ્પલ. અને એ જે સબસેટ લેવાની પ્રોસેસ છે એને કહીશું આપણે સેમ્પલિંગ. સેમ્પલિંગ એક્ઝેક્ટલી થાય શું? જુઓ, ઇટ ઇઝ અ પ્રોસેસ ટુ મેક ઇન્ફેરન્સ. ઇન્ફેરન્સનો મતલબ હોય છે અનુમાન, અનુમાન લગાવવું. તો તમારા પોપ્યુલેશનના જે ડિફરન્ટ પેરામીટર્સ હોય, કેવા પેરામીટર્સ હોય? જુઓ, ડિફરન્ટ પેરામીટર્સ સચ એઝ મીન, પ્રોપોર્શન, સ્ટેન્ડર્ડ ડિવિએશન, આ બધી વસ્તુઓ પ્રેડિક્ટ કરવી, આનું અનુમાન લગાવો કે આ એક્ઝેક્ટલી થશે કેટલી. કેમ કે તમે આખા પોપ્યુલેશન ઉપર જ્યારે એક્સપેરિમેન્ટ ના કરી શકો, જ્યારે એ વસ્તુ ફિઝિબલ ના હોય, પોસિબલ ના હોય. ધારો કે એક ક્લાસની અંદર 250 સ્ટુડન્ટ્સ હોય તો દરેક સ્ટુડન્ટની જઈને તમે હાઇટ ચેક કરવાનું તમને કોઈ કહે તો તમે એ વસ્તુ બહુ હેક્ટિક પ્રોસેસ થશે, રાઈટ? તો એ તમે જ્યારે કોઈ આખા પોપ્યુલેશન માટે, આખા મેઇન સેટ માટે કોઈ એક્સપેરિમેન્ટ પરફોર્મ ના કરી શકતા હોય ત્યારે તમે શું કરશો કે એમાંથી એક સેમ્પલ લેશો અને એ સેમ્પલ ઉપર એક્સપેરિમેન્ટ કરશો અને એનું જે રિઝલ્ટ આવશે એ તમે આખા તમારા પોપ્યુલેશન માટે વેલિડ ગણશો. તો આ જે પ્રોસેસ હોય છે એને કહીશું આપણે સેમ્પલિંગ. અહીંયા તમારા પોપ્યુલેશનના ડિફરન્ટ પેરામીટર્સ હોય, જેમ કે મીન થઈ ગયું, પ્રોપોર્શન થઈ ગયું, સ્ટેન્ડર્ડ ડેવિએશન. તો આ બધી વસ્તુઓના જે અનુમાન લગાવવાની પ્રોસેસ હોય, ઓકે, એક સેમ્પલ ઉપરથી જેનાથી તમે આખા પોપ્યુલેશનનું અનુમાન લગાવશો એને કહીશું આપણે સેમ્પલિંગ. તો અહીંયા જુઓ શું લખ્યું છે, ધ્યાનથી આ સેન્ટેન્સ જુઓ. સેમ્પલિંગ ઇઝ નેસેસરી વેન ઇટ ઇઝ ડિફિકલ્ટ ઓર એક્સપેન્સિવ ટુ કલેક્ટ ડેટા ઓન ધ એન્ટાયર પોપ્યુલેશન. જ્યારે તમે આખી પોપ્યુલેશન ઉપર ડેટા કલેક્ટ કરવો તમારા માટે એક્સપેન્સિવ હોય ત્યારે તમે સેમ્પલિંગ યુઝ કરશો. The inference about the population is made based on the sample that was collected. ઇન્ફરન્સ એટલે કે અનુમાન. તો અનુમાન જે લગાવો છો તમે તમારા પોપ્યુલેશન ઉપર એ તમારા સેમ્પલ ઉપર પછી બેઝડ હશે. ઇનકરેક્ટ સેમ્પલ મે લીડ ટુ ઇનકરેક્ટ ઇન્ફરન્સ અબાઉટ ધ પોપ્યુલેશન. અને જો સેમ્પલ ઇનકરેક્ટ હશે તો ઇનકરેક્ટ અનુમાન લાગશે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. પોપ્યુલેશનના કયા કયા પેરામીટર્સ હોય જે આપણે એસ્ટિમેટ કરવાના છે વિથ ધ હેલ્પ ઓફ સેમ્પલિંગ. તો measures such as mean and standard deviation calculated using the entire population are called population parameters. તો mean અને standard deviation તમારા population parameters કહેવાય for the population. The population parameters mean and standard deviation are usually denoted using symbols mu and sigma. તો આ એમના સિમ્બોલ થઈ ગયા. ઓકે, હવે આપણે સમજીએ કે સેમ્પલ સ્ટેટિસ્ટિક શું હોય. When population parameters are estimated from sample, they are called sample statistic or statistic. એટલે તમે હવે શું કરો છો કે જે તમારા પોપ્યુલેશન પેરામીટર્સ છે એટલે કે તમારા જે મીન અને સ્ટેન્ડર્ડ ડેવિએશન છે એને તમે સેમ્પલ ઉપરથી એસ્ટિમેશન એનું કરશો. તો એવા કેસમાં પછી એ કહેવાશે સેમ્પલ સ્ટેટિસ્ટિક. અને સેમ્પલ સ્ટેટિસ્ટિક કેવું હોય તો મીન માટે કેપિટલ એમથી તમે ડિનોટ કરશો અને સ્ટેન્ડર્ડ ડેવિએશન માટે કેપિટલ એસથી. ઓકે, the process of identifying a subset from a population of elements is called sampling process. તો સેમ્પલિંગ પ્રોસેસ કોને કહેવાશે કે ભાઈ એક એવી પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ અ સબસેટ, એટલે કે પોપ્યુલેશનમાંથી કયો સબસેટ લેવો અને કેવી રીતે લેવો એની જે પ્રોસેસ હોય એને કહેવાશે સેમ્પલિંગ પ્રોસેસ. ઓકે, અથવા તો એને તમે સેમ્પલિંગ પણ કહી શકો છો. હવે એની અંદર અમુક સ્ટેપ્સ ઇન્વોલ્વ છે. કયા કયા? આઈડેન્ટિફિકેશન ઓફ ટાર્ગેટ પોપ્યુલેશન દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ ગિવન પ્રોબ્લેમ અંડર સ્ટડી. એટલે કે પહેલાં તો તમે તમારા ટાર્ગેટ પોપ્યુલેશનને આઈડેન્ટિફાઈ કરો, પછી ડિસાઇડ ધ સેમ્પલિંગ ફ્રેમ, સેમ્પલિંગ ફ્રેમને ડિસાઇડ કરો, ડિટરમાઇન ધ સેમ્પલ સાઇઝ, સેમ્પલ સાઇઝ ડિટરમાઇન કરો, સેમ્પલિંગ મેથડ. તો આ દરેક વસ્તુ આપણે એક્ઝામ્પલ્સ થ્રુ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે, રાઈટ?
ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જેને કહેવાય છે રેન્ડમ સેમ્પલિંગ, અને તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાનથી સમજજો. રેન્ડમ સેમ્પલિંગ એટલે શું? તો જેવું નામ એવું કામ. એટલે અલ્ટિમેટલી શું કહેવા માંગે છે કે તમારી જે પોપ્યુલેશન હોય છે એમાંથી જે તમે સેમ્પલ લો છો એ સેમ્પલ જ્યારે તમે રેન્ડમલી સિલેક્ટ કરો ત્યારે એને કહેવાય રેન્ડમ સેમ્પલિંગ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ ક્લાસ હોય એની અંદર 250 વિદ્યાર્થીઓ છે, ધારો કે કેટલા 250 સ્ટુડન્ટ્સ છે. એમાંથી હું તમને કહું છું કે તમારે દરેક સ્ટુડન્ટની હાઇટનો મને ડેટા આપવાનો છે, અથવા તો એની એવરેજ ફાઇન્ડ કરવાની છે. તો હવે દરેકની હું હાઇટ માપવા જાઉં એના કરતાં એક કામ કરું કે હું 25 સ્ટુડન્ટ્સ રેન્ડમલી સિલેક્ટ કરું. ઓકે, આ બધા 250 સ્ટુડન્ટ્સમાંથી 25 સ્ટુડન્ટ્સ મેં ધારો કે રેન્ડમલી સિલેક્ટ કર્યા, તો એ મારું શું કહેવાશે? સેમ્પલ કહેવાશે. પણ મેં અહીંયા કેવી રીતે સિલેક્ટ કર્યા છે ભાઈ? એક્સપેરિમેન્ટ કરવા માટે મેં રેન્ડમલી સિલેક્ટ કર્યા છે, એટલે એ કેવું સેમ્પલ થશે? મારું રેન્ડમ સેમ્પલ થશે. એટલે પ્રોસેસ કેવી કહેવાશે સિલેક્ટ કરવાની? રેન્ડમ સેમ્પલિંગ. તો એ તમારા રેન્ડમ સેમ્પલિંગની એક્ઝેક્ટ મિનિંગ થઈ. ઓકે, થિયરી જુઓ. Shewhart defines random sample as a sample drawn under conditions such that the law of large number applies. અહીંયા જુઓ, સેકન્ડ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેન્ડમ સેમ્પલિંગ ઇઝ યુઝ્યુઅલી કેરીડ આઉટ વિધાઉટ રિપ્લેસમેન્ટ, that is an observation which is selected in the sample is removed from the population for further consideration. એટલે રેન્ડમ સેમ્પલિંગ તમે વિધાઉટ રિપ્લેસમેન્ટ પણ કરી શકો છો. એટલે એકવાર જ્યારે તમે એને પોપ્યુલેશનમાંથી બહાર નીકાળો સેમ્પલને, તો બીજી વખતે રિપ્લેસ નહીં થાય. અને પછી વિથ રિપ્લેસમેન્ટ પણ હોઈ શકે છે, જેની અંદર શું હશે? એન ઓબ્ઝર્વેશન વિચ ઇઝ સિલેક્ટેડ ફોર ઇન્ક્લુઝન ઇન ધ સેમ્પલ કેન અગેન બી કન્સિડર્ડ સિન્સ ઇટ ઇઝ રિપ્લેસ્ડ ઇન ધ પોપ્યુલેશન. એટલે એને તમે ફરીથી પોપ્યુલેશનમાં ગણી શકો છો જ્યારે રિપ્લેસમેન્ટ પોસિબલ હોય ત્યારે. ઓકે, હવે અહીંયા તમને રેન્ડમ સેમ્પલિંગનો એક એક્ઝામ્પલ આપ્યો છે, એ તમે ધ્યાનથી જુઓ. શું ડેટા છે જુઓ. અહીંયા તમારા પાસે પેશન્ટ છે અને અહીંયા તમારા પાસે છે લેન્થ ઓફ સ્ટે, એટલે કેટલા દિવસ માટે એ લોકો હોસ્પિટલની અંદર રોકાયા. તમે શું કરશો? હવે આ ડેટા ઉપરથી રેન્ડમ સેમ્પલ જનરેટ કરવાનું ટ્રાય કરશો. એટલે અહીંયા આપણે એક ફંક્શન વાપર્યું રેન્ડ બિટવીન 1 to 10. એટલે પેશન્ટ 1 to 10 વચ્ચે જે છે, એટલે ટોટલ 10 એન્ટ્રી આપણા પાસે થઈ. તો એના માટે તમે રેન્ડમ નંબર મને આ પર્ટિક્યુલર ડેટા જે આપ્યા છે 10 એન્ટ્રી, એના માટે રેન્ડમ ડેટા જનરેટ કરીને આપો. તો એને તમને રેન્ડમ ડેટા આપ્યો. અહીંયા તમને આપ્યા રેન્ડમ નંબર્સ અને સાઈડમાં કોરસ્પોન્ડિંગ સેમ્પલ આપ્યું, એટલે કે લેન્થ ઓફ સ્ટે. બરાબર, એટલે દિવસો પણ આપ્યા. તો અહીંયા જુઓ, તમારા પાસે 3 રો છે. એક આ થઈ ગઈ, એક આ થઈ ગઈ અને એક આ થઈ ગઈ. અને એના કોરસ્પોન્ડિંગ જે લેન્થ ઓફ સ્ટે હતી ઇન ડેઝ, એ પણ તમને અહીંયા મળી ગઈ. જેમ કે જુઓ, પહેલી વેલ્યુ છે 3. તો જુઓ 3 માટે કોરસ્પોન્ડિંગ શું હતું ભાઈ? 12. તો અહીંયા શું છે જુઓ, 3 માટે કોરસ્પોન્ડિંગ કેટલું છે ભાઈ? 12. ઓકે, પછી કેટલી છે ભાઈ વેલ્યુ? 4. તો 4 માટે કોરસ્પોન્ડિંગ શું હતું ભાઈ? 13. તો અહીંયા શું છે કોરસ્પોન્ડિંગ? 4 માટે 13. ઓકે, એ જ રીતે 5 માટે કોરસ્પોન્ડિંગ શું છે? 15. 1 માટે કોરસ્પોન્ડિંગ શું છે? 4. 8 માટે શું છે? 20. 1 માટે શું છે? 4. એ જ રીતે 7 માટે 16 એન્ડ સો ઓન કન્ટિન્યુ. ઓકે, તો આ એક રેન્ડમ સેમ્પલિંગનો એક્ઝામ્પલ થઈ ગયું. નેક્સ્ટ થિયરી ઇઝ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી મારા શબ્દોને સાંભળજો. ખૂબ જ સરળ લેંગ્વેજમાં હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. ઓકે, ધ પોપ્યુલેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ. પહેલો સેન્ટેન્સ જુઓ, શું કીધું છે ભાઈ? ધ પોપ્યુલેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ. હવે આ વર્ડનો તમને પહેલા મતલબ સમજાવો કે ભાઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ એટલે શું થાય. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ એટલે એવા ગ્રુપ્સ કે જે એકબીજા ઉપર જરાય નિર્ભર નથી, અથવા તો એમનો ડેટા એકબીજા સાથે ક્રોસ નથી થતો. રાઈટ? જેમ કે હું તમને કહું કે એક બેગ છે અને એ બેગની અંદર અલગ અલગ કલરની બધી કેન્ડીઝ છે. ઓકે, રેડ કલરની છે, યલો કલરની છે, બ્લુ કલરની છે, એવા અલગ અલગ કલરની કેન્ડીઝ છે. અને હવે મારે ગ્રુપ બનાવવા છે. ગ્રુપ કેવી રીતે બનાવવા છે કે સેમ કલરવાળી કેન્ડી એક ગ્રુપમાં રહેશે. એટલે કે રેડ કલરવાળી કેન્ડી એક ગ્રુપમાં થઈ ગઈ, બ્લુ કલરની કેન્ડી એક ગ્રુપમાં થઈ ગઈ, ગ્રીન કલરની કેન્ડી એક ગ્રુપમાં થઈ ગઈ. તો હવે આ કેસમાં મ્યુચ્યુઅલી એક્સક્લુઝનનો પ્રિન્સિપલ ક્યાં કામ કરશે? તો ભૂલથી પણ આ રેડ કલરવાળી બેગમાં અથવા તો ગ્રુપની અંદર કોઈ બ્લુ કલરની કેન્ડી આવી જોવી નહીં. જો એવું થશે તો ત્યાં તમારા મ્યુચ્યુઅલી એક્સક્લુઝનનો પ્રિન્સિપલ શું થયો? વાયોલેટ થયો. એ જ રીતે બ્લુ બેગની અંદર કોઈ પણ રેડ તમારી કેન્ડી આવી જોઈએ નહીં. એટલે જ્યારે હું રેડનું ગ્રુપ બનાવું છું તો એની અંદર ઓનલી રેડ જ કેન્ડીઝ હોવી જોઈએ. ઓકે, બીજા કોઈ કલરની કેન્ડીઝ હોવી જોઈએ નહીં. તો દેટ ઇઝ વોટ વી મીન બાય ધ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ. નેક્સ્ટ જુઓ,
ધ પોપ્યુલેશન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ યુઝિંગ સમ ફેક્ટર. અને અહીંયા તમે કોઈ ફેક્ટર યુઝ કરશો, જેમ કે આ કેસ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કેન્ડીઝ વાળો, એમાં આપણે કયો ફેક્ટર યુઝ કર્યો? કલર ઓફ ધ કેન્ડીઝ. એવી રીતે જ અલગ અલગ ફેક્ટર થશે, જેમ કે એજમાં હું એવું કહી શકું છું કે ભાઈ બિલો 15, પછી અબોવ 15, પછી બિલો 40, અથવા તો બિટવીન 20 ટુ 40. તો આ રીતે હું એજ ઉપરથી પણ ગ્રુપ ડિવાઈડ કરી શકું છું. એ રીતે જેન્ડર ઉપરથી પણ થાય કે ભાઈ મેલ વાળું ગ્રુપ અલગ, ફિમેલ વાળું ગ્રુપ અલગ, રાઈટ. મેરિટલ સ્ટેટસ કે ભાઈ ડિવોર્સ્ડ લોકો અલગ, મેરિડ લોકો અલગ, અનમેરિડ લોકોનું ગ્રુપ અલગ. એ રીતે ઇન્કમ ઉપર કે ભાઈ આટલાથી ઓછી ઇન્કમ વાળું ગ્રુપ એક અલગ, આટલાથી વધારે વાળું એક અલગ. તો હું ગ્રુપ બનાવી શકું છું, અને ગ્રુપ એવું હોવું જોઈએ કે કોઈ ગ્રુપની અંદર ભૂલથી પણ મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ પ્રિન્સિપલ વાયોલેટ ના થવો જોઈએ. એટલે ભાઈ જેન્ડરમાં જેમ કે મેલ વાળા ગ્રુપમાં ભૂલથી કોઈ ફિમેલ ના આવી જવી જોઈએ, રાઈટ. ધ ગ્રુપ્સ ધસ ફોર્મ્ડ આર કોલ્ડ સ્ટ્રેટમ. અને જ્યારે આ રીતે તમે સમજી વિચારીને ગ્રુપ બનાવશો જેની અંદર મ્યુચ્યુઅલી એક્સક્લુઝનનું પ્રિન્સિપલ ફોલો થાય, તો એ ટાઈપના ગ્રુપને શું કહેવાશે? સ્ટ્રેટમ કહેવાશે. શું કહેવાશે? સ્ટ્રેટમ કહેવાશે. ઓકે, વેરી ગુડ. મારા ખ્યાલથી આ વસ્તુ તમને બિલકુલ ક્લિયર થઈ ગઈ હશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ ધ ગ્રુપ્સ આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. તો આ વસ્તુ તો હું બોલીને થાક્યો. હવે આપણે એ વસ્તુ નહીં જોઈએ. હવે આપણે સીધા જોઈશું એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ એક મેં તમને ઓલરેડી આપી જ દીધું કે ભાઈ સ્ટ્રેટમ બનશે, ગ્રુપ બનશે, કેટેગરાઇઝ થશે, રાઈટ. એક્ઝામ્પલ જુઓ અહીંયા, અમાઉન્ટ ઓફ ટાઈમ સ્પેન્ડ બાય મેલ એન્ડ ફિમેલ યુઝર ઇન સેન્ડિંગ મેસેજીસ ઇન અ ડે. તો મેલ એન્ડ ફિમેલ વાળા તમારા ગ્રુપ બની ગયા. પછી એફિકેસી ઓફ અ ડ્રગ અમોંગ ડિફરન્ટ એજ ગ્રુપ્સ. તો આ એજ વાળો એક્ઝામ્પલ થઈ ગયો તમારો. એફિકેસી એટલે શું થાય? અસર થાય, કે ભાઈ શું અસર થાય છે એમ ડ્રગ્સની. પછી પરફોર્મન્સ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એન્ડ ધ પેરેન્ટ્સ. તો અહીંયા મેરિટલ સ્ટેટસ ઉપરથી તમને એક્ઝામ્પલ આપ્યું છે, સિંગલ, મેરિડ, ડિવોર્સ્ડ. પછી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ ફોર અ પ્રોગ્રામ એક્રોસ ડિફરન્ટ. તો અહીંયા જીઓગ્રાફિક ઉપર, બરાબર, રીજન ઉપરથી ગ્રુપ પાડ્યા છે. હવે જોઈએ સ્ટ્રેટિફાઈડ સેમ્પલ ક્રિએટ કેવી રીતે થાય. તો એને ક્રિએટ કરવાના સ્ટેપ્સ તમે જુઓ ધ્યાનથી. આઈડેન્ટિફાય ધ ફેક્ટર ધેટ કેન બી યુઝડ ફોર ક્રિએટિંગ સ્ટ્રેટા. એટલે સૌથી પહેલાં તો તમારે ફેક્ટર ફાઇન્ડ કરવાનો કે ભાઈ એજ ઉપરથી તમે તમારું ડિસ્ટ્રીબ્યુશન કરશો, કે પછી મેરિટલ સ્ટેટસ ઉપરથી થાય છે, કે પછી જીઓગ્રાફી ઉપરથી થાય છે. તો પહેલાં એ આઈડેન્ટિફાય કરો. ફોર એક્ઝામ્પલ, ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એજ. તો હવે તમારું એજ ફેક્ટર બની ગયું. તો હવે તમારા ગ્રુપ કેવો બનશે? આ રીતના જુઓ. પહેલું ગ્રુપ બની ગયું ધારો કે એજ લેસ દેન 40. બીજું બની ગયું એજ બિટવીન 41 એન્ડ 60. ત્રીજું બની ગયું એજ મોર દેન 60. તો આ તમારા સ્ટ્રેટમ બની ગયા, રાઈટ. પછી સેકન્ડ સ્ટેપ શું છે? કેલ્ક્યુલેટ ધ પ્રોપોર્શન ઓફ ઈચ સ્ટ્રેટમ ઇન ધ પોપ્યુલેશન. કે પોપ્યુલેશનમાં દરેક સ્ટ્રેટમનો એટલે કે તમારા દરેક ગ્રુપનો કેટલો પ્રોપોર્શન છે, કેટલી માત્રા છે, એ આઈડેન્ટિફાય કરો. સે P1, P2 એન્ડ P3. એક્ઝામ્પલ તરીકે આપણે P1, P2 એન્ડ P3 ત્રણ સ્ટાટાને લઈ લીધા. ઓકે, તો કેલ્ક્યુલેટ ધ સેમ્પલ સાઇઝ. હવે તમે સેમ્પલ સાઇઝ કેલ્ક્યુલેટ કરશો કેવી રીતે? તો P1 ઇન્ટુ N, P2 ઇન્ટુ N, P3 ઇન્ટુ N. ઓકે, આ રીતે. પછી યુઝ રેન્ડમ સેમ્પલિંગ પ્રોસિજર એક્સપ્લેન ઇન સેક્શન 4.4.1 ટુ જનરેટ રેન્ડમ સેમ્પલ્સ ઇન ઈચ સ્ટ્રેટા. પછી તમારે જે તમે દરેક ગ્રુપ બનાવ્યું એ દરેક ગ્રુપમાંથી પણ પછી પાછું સેમ્પલ લેવાનું, અને પછી એ સેમ્પલ ઉપર એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીને જે તમારું મેઇન પોપ્યુલેશન હોય એ મેઇન પોપ્યુલેશનની જે તમારું રિઝલ્ટ હોય એ તમારા સેમ્પલના રિઝલ્ટ જેટલું ગણવાનું, રાઈટ. તો કમ્બાઇન સેમ્પલ્સ ફ્રોમ ઈચ સ્ટ્રેટમ ટુ ક્રિએટ ધ ફાઇનલ સેમ્પલ. એટલે કે દરેક સેમ્પલમાંથી થોડા થોડા સેમ્પલ ઉઠાવો અને પછી ફાઇનલ સેમ્પલ બનાવો. એન્ડ ધ એક્સપેરિમેન્ટ પરફોર્મ ઓન ધ ફાઇનલ સેમ્પલ, અથવા તો ફાઇનલ સેમ્પલ ઉપરથી ફાઇન કરેલા જે તમારા પેરામીટર્સ હોય, ધોઝ પેરામીટર્સ વિલ બી કન્સિડર્ડ એઝ ધ પેરામીટર્સ ઓફ ધી પોપ્યુલેશન. એને જ તમે તમારા પોપ્યુલેશનના પેરામીટર્સ કન્સિડર કરશો, રાઈટ. તો એ આ હતું તમારું શું ભાઈ? સ્ટ્રેટિફાઈડ સેમ્પલ, જેની અંદર ગ્રુપ્સ બનતા હતા. કેવા ગ્રુપ્સ? તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ગ્રુપ્સ. અને પછી તમે ગ્રુપમાંથી સેમ્પલ લઈને એ જે સેમ્પલ્સ તમારા હતા એમાંથી એક સેમ્પલ બનાવતા હતા અને એ સેમ્પલ ઉપર પછી એક્સપેરિમેન્ટ પરફોર્મ થતું હતું. નેક્સ્ટ ઇઝ ક્લસ્ટર સેમ્પલિંગ. તો જોઈએ ક્લસ્ટર સેમ્પલિંગ શું છે. ઇન ક્લસ્ટર સેમ્પલિંગ ધ પોપ્યુલેશન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ક્લસ્ટર્સ. તો હવે આમાં ક્લસ્ટર્સનું ફોર્મેશન થશે. ઓકે, કેવી રીતે? એ અહીંયા જુઓ તમે. સ્ટેપ શું છે? સૌથી પહેલા જુઓ, આઈડેન્ટિફાય ધ ક્લસ્ટર. એક્ઝામ્પલ, ડિફરન્ટ મોડલ્સ ઓફ સ્માર્ટફોન્સ સોલ્ડ બાય અ મેન્યુફેક્ચરર. તો કસ્ટમર્સ ફ્રોમ ડિફરન્ટ જિયોગ્રાફિકલ લોકેશન્સ. એટલે અહીંયા સૌથી પહેલા તમારે ક્લસ્ટર ફાઇન્ડ કરવા પડશે. જેમ કે અહીંયા તમે જિયોગ્રાફિકલ લોકેશન ઉપરથી લીધું. પછી યુઝિંગ રેન્ડમ સેમ્પલિંગ સિલેક્ટ ધ ક્લસ્ટર્સ. અને પછી ક્લસ્ટર્સને સિલેક્ટ કરવાના. સિલેક્ટ ઓલ યુનિટ્સ ઇન ધ ક્લસ્ટર્સ સિલેક્ટેડ ઇન સ્ટેપ 2
એન્ડ ફોર્મ ધ સેમ્પલ. અને પછી શું કરવાનું, ક્લસ્ટર્સના મદદથી તમારે બનાવવાનું એક સેમ્પલ. ઇફ ધ સાઇઝ ઇઝ ટુ લાર્જ, અ રેન્ડમ સેમ્પલિંગ વિધિન ધ ક્લસ્ટર્સ આઈડેન્ટિફાઈડ ઇન સ્ટેપ 2 મે બી યુઝડ ફોર ફાઇનલ સેમ્પલ. અને જો સાઇઝ મોટી હોય તો જે તમારું ક્લસ્ટર્સની અંદર તમે આઈડેન્ટિફાઈ કરેલું હોય એને તમે ફાઇનલ સેમ્પલ તરીકે યુઝ કરશો. હવે તમે થોડા કન્ફ્યુઝ થતા હશો અહીંયા કે ભાઈ આ ક્લસ્ટર છે શું અને સ્ટ્રેટિફાઈડ અને ક્લસ્ટરમાં શું ડિફરન્સ છે. તો અહીંયા જુઓ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ આર સિમિલર. જુઓ, બંને સિમિલર જ છે, પણ ધ મેજર ડિફરન્સ ઇઝ ધેટ in stratified sample all strata will be represented in the sample, whereas in a cluster sampling not all clusters will be represented. આની અંદર બધા ક્લસ્ટર્સ યુઝ નહીં થાય. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ આર સિમિલર. ધ મેજર ડિફરન્સ ઇઝ ધેટ ઇન ઓકે, તો આ વસ્તુ આપણે ઓલરેડી વાંચી લીધી. હવે આ ફિગર ઉપરથી હું તમને સમજાવું તો તમને વધારે ક્લિયર થશે. જુઓ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ શું કહેવા માંગતું હતું, મેં તમને પહેલા જ વાત કરી હતી કે ભાઈ તમે ગ્રુપ્સ બનાવશો તો આપણે આ અહીંયા ગ્રુપ બનાવ્યા. જુઓ, આ બ્રાઉન કલરનું જે ગ્રુપ હતું એની અંદર બધા બ્રાઉન કલરના જ સર્કલ્સ છે. તો બ્લુ કલરના ગ્રુપની અંદર ખાલી બ્લુ કલરના જ સર્કલ્સ છે. પછી રેડમાં ખાલી રેડ જ છે, પિંકમાં ખાલી પિંક જ છે, ઓરેન્જમાં ખાલી ઓરેન્જ જ છે, ગ્રીનમાં ખાલી ગ્રીન જ છે. તો ગ્રુપ એવા બન્યા છે કે કોઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝન છે. અહીંયા જુઓ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝનનો રૂલ વાયોલેટ નથી થતો. અને અહીંયા આ બધા એક સાથે કમ્બાઈન થશે અને એનો પછી એક સેમ્પલ બનશે. એને કહીશું આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. પણ ક્લસ્ટર સેમ્પલિંગમાં જો અહીંયા જ લખ્યું હતું, ઇન ક્લસ્ટર સેમ્પલિંગ નોટ ઓલ ક્લસ્ટર્સ વિલ બી રિપ્રેઝેન્ટેડ. તો અહીંયા જો બધા ક્લસ્ટર્સને તમે રિપ્રેઝેન્ટ નથી કર્યા. એક ક્લસ્ટર તમે ઉઠાવ્યું છે એની અંદર પણ બધા કલર્સ મિક્સ છે અને હવે આ ક્લસ્ટરને તમે એઝ અ સેમ્પલ યુઝ કરશો તમારું. તો આ જ ક્લસ્ટર તમારું એઝ અ સેમ્પલ યુઝ થશે. તમે બધા ક્લસ્ટરનો યુઝ નહીં કરો, બધા ક્લસ્ટરનો યુઝ થશે જ નહીં. આની અંદર કોઈ પણ એક ક્લસ્ટર લેવાનો અને એની અંદર ડેટા બધો મિક્સ હશે આ રીતે, અને પછી એ ક્લસ્ટર ઉપર તમારે એક્સપેરિમેન્ટ કરવાનો. એ જ ક્લસ્ટર તમારું સેમ્પલ બનશે અને એના ઉપરથી તમારું ફાઇનલ જે પોપ્યુલેશન હશે એનું પણ રિઝલ્ટ ગણાશે. ઓકે, તો આ જ વસ્તુ અહીંયા લખવા માંગતું હતું કે all units in the cluster selected in step 2 and form the sample. એટલે કે ભાઈ તમે જેટલા પણ ક્લસ્ટર્સ હોય એ બધાને સિલેક્ટ કરો અને સેમ્પલ બનાવો. અને જો ક્લસ્ટરની સાઇઝ બહુ જ મોટી હોય તો a random sampling within the clusters identified in step 2 may be used for final sample. So this is all about the cluster sampling. Okay, હવે નેક્સ્ટ છે તમારું બૂટસ્ટ્રેપ એગ્રીગેટિંગ એટલે કે બેગિંગ. ઓકે, તો હવે જોઈએ બૂટસ્ટ્રેપ એગ્રીગેટિંગ કોને કહેવાય. Bootstrap aggregating is sampling with replacement used in machine learning algorithms, especially the random forest algorithm. Okay, અહીંયા જો next, the size of each sample and the number of samples are determined based on factors such as population size, target accuracy of the model developed using bagging and convergence, etc. Okay, પછી શું કીધું છે, જો bagging is frequently used in ensemble methods in which several models are developed and the final prediction is usually based on the majority voting. Okay, done. હવે અહીંયા તમને આ બધી વાંચી વસ્તુ પણ વધારે ખબર નહીં પડી હોય, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું જેના થ્રુ તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે, રાઈટ. અને આના માટે જે હું જૂનો એક્ઝામ્પલ આપવા માંગતો હતો એ વધારે સેટ થશે. તો માની લો એક સ્કૂલ છે અને એ સ્કૂલની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અને મારે એ બધા સ્ટુડન્ટ્સની એવરેજ હાઇટ જોઈએ છે. ઓકે, એટલે મારે જોઈએ છે કે આ સ્કૂલની અંદર જે સ્ટુડન્ટ્સ છે એમાં એવરેજ હાઇટ કેટલી છે, બધાની એવરેજ હાઇટનું મારે ડેટા જોઈએ છે. તો આમાં એક ઓપ્શન તો એવો છે કે ભાઈ હું દરેક સ્ટુડન્ટ પાસે જાઉં અને એની એવરેજ હાઇટ આપણે મતલબ એની હાઇટ લઈએ અને પછી બધાની એવરેજ કરીએ, પણ એ ફરીથી બહુ જ લેન્ધી પ્રોસેસ થઈ જશે એન્ડ ઇટ ઇઝ નોટ ફિઝિબલ, રાઈટ. બીજો ઓપ્શન કેવો છે કે હું શું કરું કે અલગ અલગ ક્લાસ વાઇઝ ચાલુ, અથવા તો એમાંથી અમુક જ સ્ટુડન્ટ્સ જે છે એ હું સિલેક્ટ કરું. ઓકે, તો ધારો કે માની લો 100 સ્ટુડન્ટ્સ છે આપણા પાસે અને હવે એ 100 સ્ટુડન્ટ્સમાંથી હું કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ કરીશ, ખાલી 75 સ્ટુડન્ટ્સ હું સિલેક્ટ કરીશ. ઓકે, હવે આ જે 75 સ્ટુડન્ટ્સ મેં સિલેક્ટ કર્યા, અથવા તો ચલો 100 સ્ટુડન્ટ્સમાંથી હું ખાલી 25 સ્ટુડન્ટ્સ સિલેક્ટ કરું છું, 75 પણ નહીં. ઓકે, 100માંથી મેં ખાલી 25 સ્ટુડન્ટ્સને સિલેક્ટ કર્યા અને આ જે છે એને મેં નામ આપી દીધું ક્લાસ એ સ્ટુડન્ટ્સની. એવા જ મેં અલગ અલગ ક્લાસ બનાવ્યા, ક્લાસ બી, અને આમાં સ્ટુડન્ટ્સ રિપીટ થશે તો ચાલશે, એટલે કે આમાં જે સ્ટુડન્ટ આવ્યું હતું એ આની અંદર આવશે, ક્લાસ બીની અંદર તો ચાલશે, પણ દર વખતે હું 25-25ના ગ્રુપ લઈને સ્ટુડન્ટ્સના એમની
જે એવરેજ હાઇટ હશે એ રીતે મારું એક મોડલ જે છે મશીન, કેમ કે આમાં જો મશીન લર્નિંગ એલ્ગોરિધમ તમારે રાખવાનું છે જે એવરેજ હાઇટ પ્રેડિક્ટ કરશે સ્ટુડન્ટ્સની, એવરેજ હાઇટ કહેશે કે કેટલી એવરેજ હાઇટ છે સ્ટુડન્ટ્સની, રાઈટ. તો એના માટે હું શું કરીશ કે ભાઈ મેં ઘણા બધા ધારો કે આવા ક્લાસ બનાવી દીધા, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી, આવા હું ઘણા બધા ક્લાસીસ બનાવી દઈશ. અને પછી આ મોડલ શું કરશે ભાઈ, વારે ઘડીએ એ દરેક ક્લાસની અંદર જે મેં જેટલા સ્ટુડન્ટ્સ લીધા હોય એમની હાઇટ જે છે એની એવરેજ કરશે. અને એવરેજ કરીને એ મોડલ એટલું ટ્રેન થશે કે એ પ્રિસિઝન સુધી પહોંચશે. પ્રિસિઝન સુધી પહોંચશે એટલે કે એકચ્યુઅલ જે એવરેજ હાઇટ હશે એનાથી જે પછી તમારા એલ્ગોરિધમ જે હશે, મોડલ હશે, જે દર વખતે આમાંથી કોઈ પણ મોડલ જે પ્રેડિક્ટ કરશે વેલ્યુ, એ એના ઘણા ક્લોઝ હશે. તો હવે આ થિયરી જે આપણે વાંચતા હતા એને ફરીથી તમે રીડ કરશો તો આ વસ્તુ તમને વધારે સારી રીતે સમજાશે. ઇઝ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ કઈ રીતે કે મેં તમને કીધું કે જે આપણે 25 સ્ટુડન્ટ સિલેક્ટ કરતા હતા તો એ 25 સ્ટુડન્ટ ધારો કે એક ક્લાસમાં આવતા હોય તો એ બીજા ક્લાસમાં ફરીથી રિપીટ થશે તો વાંધો નહીં આવે એમ. તો ઇઝ યુઝડ ઇન મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ. ઓકે, ધ સાઇઝ ઓફ ઈચ સેમ્પલ એન્ડ ધ નંબર ઓફ સેમ્પલ્સ, જો ઘણા બધા સેમ્પલ્સ તમારે લેવાના, આર ડિટરમાઇન્ડ બેસ્ડ ઓન ફેક્ટર્સ સચ એઝ પોપ્યુલેશન સાઇઝ. તો પોપ્યુલેશન સાઇઝ જોવી પડે તમારે. ટાર્ગેટ એક્યુરેસી ઓફ ધ મોડલ ડેવલપ્ડ યુઝિંગ બેગિંગ એન્ડ કન્વર્જન્સ. Bagging is frequently used in ensemble methods in which several models are developed. તો ઘણા બધા મોડલ્સ તમારે ડેવલપ કરવા પડે. તો આપણા જે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી, ક્લાસ ઈ આપણે જે બનાવીએ અલગ અલગ ક્લાસીસ, એ તમારા બધા શું થશે, મોડલ થશે. અને જે ફાઇનલ પ્રેડિક્શન હશે એ યુઝ્યુઅલી બેઝડ ઓન ધ મેજોરિટી વોટિંગ, એટલે કે મેજોરિટી જે પ્રિસિઝન એક્યુરેશન જે સાઈડ જતું હોય એ જ પછી તમારા પોપ્યુલેશનનું મેઇન ફાઇનલ રિઝલ્ટ ગણાશે, રાઈટ. તો આ જે પ્રોસેસ હોય એને શું કહેવાય છે ભાઈ, બુટસ્ટ્રેપ એગ્રીગેટિંગ અથવા તો બેગિંગ. નેક્સ્ટ થિયરી છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. ઓકે, તો હવે આ જોઈએ આ શું કહેવા માંગે છે. In a non-probability sampling, the selection of sample units from the population does not follow any probability distribution. તો નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં શું હોય કે કોઈ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અહીંયા થશે નહીં, એટલે કે અહીંયા કોઈ રેન્ડમ સેમ્પલિંગ જેવી પ્રોસેસ થશે નહીં, કોઈ રેન્ડમ વેરિયેબલ સિલેક્ટ નહીં થાય, રાઈટ. સેમ્પલ યુનિટ્સ આર સિલેક્ટેડ બેઝડ ઓન કન્વિનિયન્સ ઓર વોલેન્ટરી બેસિસ, એટલે કે ભાઈ તમારા કન્વિનિયન્સ ઉપર તમે જે છે એ સેમ્પલ યુનિટને સિલેક્ટ કરશો. તો અહીંયા ધારો કે તમે આ સિલેક્ટ કર્યા તો એ તમારા કન્વિનિયન્સ પ્રમાણે તમે સિલેક્ટ કર્યા, અહીંયા કોઈ રેન્ડમ સિલેક્શન નહીં થાય. કેવી રીતે? તો આપણે નોન પ્રોબેબિલિટીના બે ટાઈપથી સમજીએ, આ વસ્તુને વધારે ક્લિયર થશે તમને. સૌથી પહેલા આવે છે કન્વિનિયન્સ સેમ્પલિંગ. તો એમાં શું કહેવા માંગે છે જુઓ, convenience sampling is a non-probability sampling technique in which the sample units are not selected according to a probability distribution. અહીંયા કોઈ સંભાવનાથી કામ નહીં થાય, કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટ નહીં થાય, કોઈ રેન્ડમલી 25 સ્ટુડન્ટ્સ તમે સિલેક્ટ નહીં કરવાના. કેમ? તો આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જો પહેલા તો આ થિયરી ફરીથી હું વાંચું છું. ઇઝ અ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક ઇન વિચ ધ સેમ્પલ યુનિટ્સ આર નોટ સિલેક્ટેડ એકોર્ડિંગ ટુ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે તમારા જે સેમ્પલ યુનિટ્સ હશે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનના નિયમના હિસાબથી સિલેક્ટ નહીં થાય. તો કેવી રીતે થશે? જુઓ, નામ શું છે? કન્વિનિયન્સ સેમ્પલિંગ, એટલે કે તમારા કન્વિનિયન્સ પ્રમાણે તમે સેમ્પલિંગ કરશો. જેમ કે મેં કોઈ એપ્લિકેશન મારી લોન્ચ કરી પ્લે સ્ટોરની અંદર અને હવે મારે એના માટે રિવ્યૂ જોઈએ છે. તો કન્વિનિયન્સ સેમ્પલિંગ ક્યારે કહેવાશે? જ્યારે હું મારા કન્વિનિયન્સ પ્રમાણે મારા ફેમિલી મેમ્બર્સને, મારા ફ્રેન્ડ્સને અને મારા રિલેટિવ્સને કહું કે ભાઈ તમે આના ઉપર રેટિંગ તમારી આપો. તો મેં એવા લોકોને રીચ કર્યા જે મારા કન્વિનિયન્સમાં હતા, રાઈટ, અને એમના રિવ્યૂઝ પણ એ ટાઈપના જ હશે. તો અત્યારે શું થઈ રહ્યું છે કે હું જે સેમ્પલ ભેગો કરી રહ્યો છું, ફીડબેક જે લઈ રહ્યો છું, એ હું મારા હિસાબથી સ્પેસિફિક ટાઈપ ઓફ પીપલ પાસે જઈને એ ફીડબેક લઈ રહ્યો છું. જેમ કે મારા ફેમિલી મેમ્બર્સ થઈ ગયા, રિલેટિવ્સ થઈ ગયા, એમના પાસે જઈને. તો એક કન્વિનિયન્સ સેમ્પલિંગ થયું. એ જ રીતે આવશે તમારા પાસે વોલેન્ટરી સેમ્પલિંગ. એમાં શું હશે જુઓ, સેમ્પલિંગ ધ ડેટા ઇઝ કલેક્ટેડ ફ્રોમ people who volunteer for such data collection. There could be bias in case of voluntary sampling. એટલે આના કેસમાં કેવું છે કે તમે કોઈ ઓનલાઈન મીટિંગ કરી અરેન્જ અને કોઈ વોલેન્ટરીલી સામેથી કોઈ વ્યક્તિ આવે છે, ઇન્ટરેસ્ટેડ છે અને તમારા ડેટા કલેક્શનમાં હેલ્પ કરવા માંગે છે, એટલે કે તમને ફીડબેક સામેથી આપવા માંગે છે. અને આવા કેસમાં શું થઈ શકે છે, તમે જોયું છે કે ઘણી બધી કંપનીઝ જે હોય છે એ ડમી ફીડબેક્સ લાવતી હોય છે. તો એમાં વોલેન્ટિયર્સ હોય અને વોલેન્ટિયર્સ આવીને સારા સારા ફીડબેક્સ એમને આપીને જાય છે. તો એના લીધે જ કીધું છે કે ભાઈ આની અંદર બાયસ હોઈ શકે છે. તો એ કઈ વસ્તુનો એક્ઝામ્પલ થયો? વોલેન્ટરી સેમ્પલિંગનો એક્ઝામ્પલ થયો. તો મેં એક સેમ સિનેરિયો તમને બે અલગ અલગ કેસીસથી સમજાવ્યા. એક તો શું કે ભાઈ તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે જઈને તમારા કન્વિનિયન્સ પ્રમાણે એમના પાસેથી ફીડબેક લઈ શકો છો. એક બીજો કેસ એવો થયો કે ભાઈ સામેવાળો વ્યક્તિ
સામેથી આવીને તમને ફીડબેક આપી રહ્યો છે એટલે વોલન્ટરી સેમ્પલિંગ થયું. તો અહીંયા પ્રોબેબિલિટી ઉપર નહીં ચાલે. આ રેન્ડમલી આ વસ્તુ નહીં થાય કે રેન્ડમલી તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી અહીંયા ફીડબેક લઈ લો. કેમ કે અહીંયા એન્વાયરમેન્ટ ઉપરથી તમારા ફીડબેક્સ પણ ચેન્જ થાય છે. તો આ નોન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન થયું. આ જ જગ્યાએ તમે કોઈ એક્સપર્ટ પાસે રિવ્યૂ લેવા ગયા હોત તો એમના રિવ્યૂ અલગ થઈ જાત. જે મોબાઈલ એપ્લિકેશનમાં એક્સપર્ટ હોય આ બધી વસ્તુ રિવ્યૂ કરવામાં, તો એમના જે રિવ્યૂ હતા એ થોડા અલગ થઈ જાત. રાઈટ? તો અહીંયા તમારું જે રેન્ડમ એક્સપેરિમેન્ટ વાળું વાત છે કે ભાઈ એક પોપ્યુલેશન છે અને પોપ્યુલેશનમાંથી કોઈ પણ રેન્ડમ તમે ફીડબેક ઉઠાવો, તે વસ્તુ એપ્લિકેબલ નહીં થાય. કેમ કે ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન ધ કાઇન્ડ ઓફ પીપલ હુ આર રિસ્પોન્ડિંગ ટુ ઇટ. રાઈટ? અને એનો એક્ઝામ્પલ આપણે કન્વિનિયન્સ અને વોલન્ટરી સેમ્પલિંગ ઉપરથી જોયો કે ભાઈ તમારા કન્વિનિયન્સ પ્રમાણે પણ સેમ્પલિંગ થઈ શકે છે અને વોલન્ટરી પણ તમે સેમ્પલિંગ લઈ શકો છો. પણ એક કોનો કેસ કહેવાશે ભાઈ? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગના એ બંને કેસ તમારા થશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે સેમ્પલિંગનું ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય. તો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. લેટ્સ સી. Sampling distribution refers to the probability distribution of a statistic such as sample mean and sample standard deviation computed from several random samples of same size. ઓકે, તો આ તમારું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન હશે ઓફ સ્ટેટિસ્ટિક્સ સચ એઝ સેમ્પલ મીન, જે તમારા સેમ્પલનું મીન હશે, અને જે તમારા સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડેવિએશન હશે એનું આ શું હશે ભાઈ? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. એને આપણે શું કહીશું? સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. એ રીતે સેમ્પલ મીન શું છે? તો સેમ્પલ મીન ઇઝ અ રેન્ડમ વેરિયેબલ સિન્સ ડિફરન્ટ સેમ્પલ્સ drawn from a population are likely to give different sample mean values. તો આ તમારું શું કહેવાશે? એક રેન્ડમ વેરિયેબલ તરીકે આને ટ્રીટ કરશો. કેમ સેમ્પલ મીનને તમે રેન્ડમ વેરિયેબલ કહેશો? કેમ કે તમારા ઘણા બધા સેમ્પલ્સ તમે લીધા હશે પોપ્યુલેશનની અંદરથી, અને એ દરેક સેમ્પલનું શું હશે? અલગ અલગ મીન વેલ્યુ હશે. તો એ મીન વેલ્યુને તમે એક રેન્ડમ વેરિયેબલ તરીકે ટ્રીટ કરી શકો? તો કે હા. અહીંયા જુઓ, આ સેમ્પલ મીન છે, તો ઘણી બધી અલગ અલગ સેમ્પલ મીનની તમને અહીંયા વેલ્યુ દેખાઈ રહી છે. તો કેન યુ ટ્રીટ ઇટ એઝ અ રેન્ડમ વેરિયેબલ? યસ, બીકોઝ ધીઝ આર ડિફરન્ટ વેલ્યુઝ. જે તમે પોપ્યુલેશનમાંથી અલગ અલગ સેમ્પલ લીધા છે એ દરેક સેમ્પલની અલગ મીન વેલ્યુ છે, અને પછી તમે એ મીન વેલ્યુને એઝ અ સેમ્પલ મીન અથવા એઝ અ રેન્ડમ વેરિયેબલ કાઉન્ટ કરી શકો છો. ઓકે, અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે, પોપ્યુલેશન ઓફ 10 ઓબ્ઝર્વેશન્સ. અહીંયા 10 ઓબ્ઝર્વેશન્સની તમારા પાસે પોપ્યુલેશન છે. તમે શું કીધું? સાઇઝ ઓફ 2 તમે લીધી, એટલે કે 5, 5, 5, 15 એમ કરીને તમે 2 ની પેર લીધી. ઓકે, અહીંયાથી આ બધી વેલ્યુઝની, અને પછી તમે એનું મીન ફાઇન્ડ કરશો. એટલે આ તમે સેમ્પલ લીધું. આ મેઇન જે તમારી ઓબ્ઝર્વેશન્સ હતી બધી ટોટલ, આ ટોટલમાંથી તમે શું કીધું? 2 સાઇઝના તમે સેમ્પલ લીધા, અલગ અલગ આવા 10. ઓકે, અને હવે આ બધા સેમ્પલનું જ્યારે હું મીન ફાઇન્ડ કરીશ તો મારા પાસે બધી અલગ અલગ વેલ્યુઝ આવશે. તો આ બધી અલગ અલગ વેલ્યુઝને એઝ અ રેન્ડમ વેરિયેબલ હું ટ્રીટ કરી શકું છું? તો આન્સર છે યસ, because these are different values and these are random, so we can treat it as the random variable, or we can say sample mean. અને તમે સેમ્પલ મીન કહી શકો છો. રાઈટ? તો આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. હવે નેક્સ્ટ જુઓ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિયરી ફ્રોમ યોર GTU એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આ ધ્યાનથી જોજો. આને કહેવાય છે સેન્ટ્રલ લિમિટ થિયરમ. તો એક એક લીટી આની ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જુઓ. Let S1, S2 and so on Sk be samples of size n. તો આ તમે સેમ્પલ તમારા પોપ્યુલેશનમાંથી તમે અલગ અલગ લીધા છે, અને આ બધાની સાઇઝ તમે સેમ રાખી છે, વિચ ઇઝ n. Drawn from an independent and identically distributed population. તો એક ઇન્ડિપેન્ડન્ટ અને આઇડેન્ટિકલી ડિસ્ટ્રીબ્યુટેડ પોપ્યુલેશનમાંથી લીધેલી આ બધી અલગ અલગ સેમ્પલ્સ છે, જેમાં દરેક સેમ્પલની સાઇઝ જે છે એ શું છે? n છે. વિથ મીન મ્યુ એન્ડ સ્ટેન્ડર્ડ ડેવિએશન સિગ્મા. અને જે મીન છે મ્યુ છે અને સ્ટેન્ડર્ડ ડેવિએશન સિગ્મા છે તમારા પોપ્યુલેશનનું. રાઈટ? હવે લેટ x1 બાર, x2 બાર એન્ડ xk બાર સુધી તમે આ વેલ્યુ લેશો દરેક સેમ્પલ મીન માટે, સોરી તમારા સેમ્પલ માટે, જેને આપણે કહીશું સેમ્પલ મીન ઓફ ધ સેમ્પલ S1, S2 to Sk. The sampling distribution of mean will follow a normal distribution with mean mu and standard deviation sigma upon root n. હવે આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું છે? કે જે તમારા ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ્સ તમે લો છો, જેમ કે S1, S2, S3, ઓકે, અને એના માટે જે તમે મીન ફાઇન્ડ કરો છો, વિચ ઇઝ x1 બાર, x2 બાર, x3 બાર, આ બધાનું જે ડિસ્ટ્રીબ્યુશન હશે એ તમારું સેમ ડિસ્ટ્રીબ્યુશન કોના જેવું હશે? તમારા પોપ્યુલેશનના
મીનના ડિસ્ટ્રીબ્યુશનના સાથે. ઓકે, તો આ વસ્તુ આપણે ફરીથી જોઈએ. આ વસ્તુ શું કહેવા માંગે છે જુઓ, ધ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મીન will follow a normal distribution with mean mu. આ જે મ્યુ છે એ તમારા પોપ્યુલેશનનું મીન છે, અને એ પોપ્યુલેશનના મીન સાથે જે તમારા આ ઇન્ડિવિજ્યુઅલ મીન્સ તમે ફાઇન્ડ કરો છો સેમ્પલના મીનને, એ ડિસ્ટ્રીબ્યુશન કેવું હશે, બંને એકબીજા સાથે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરશે, અને સ્ટેન્ડર્ડ ડેવિએશન જે છે તમારા પોપ્યુલેશનનું એના સાથે પણ. ઓકે, તો અહીંયા ફરીથી જુઓ. In simple terms, central limit theorem states that for a large sample drawn from a population with mean mu and standard deviation sigma, the sampling distribution of mean x bar follows an approximate normal distribution with mean mu and standard deviation sigma by root n. એટલે કે તમારા ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ્સના જે તમે મીન ફાઇન્ડ કરશો એનું જે ડિસ્ટ્રીબ્યુશન હશે એ શું ફોલો કરશે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરશે. કોના સાથે, તો તમારી આખી પોપ્યુલેશનનું જે મીન છે જેને આપણે શું કહીએ છીએ ભાઈ, મ્યુ, એના સાથે, રાઈટ. અને જે સ્ટેન્ડર્ડ ડેવિએશન છે સિગ્મા અપોન રૂટ એન એના સાથે પણ. અહીંયા જે એન છે શું બતાવે છે ભાઈ, સાઇઝ ઓફ ધી સેમ્પલ. હવે અહીંયા તમને ઓલ્ટરનેટિવ વર્ઝન આપ્યો છે CLT નો, વિચ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, સો વી આર ગોઈંગ ટુ સ્કીપ ધીસ પાર્ટ. ઓકે, બીકોઝ વી હેવ ટુ ફિનિશ ધીસ ઇન વન શોટ. ઓકે, હવે અહીંયા જુઓ, the variable x minus mu upon sigma by root n will be called as standard normal distribution. આ જે છે એને સ્ટેન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે, અને ડિનોટ કરીશું આપણે z દ્વારા. ઓકે, અને અહીંયા અમુક વસ્તુ આપી છે, એમાં આ ઇમ્પોર્ટન્ટ છે જુઓ. Central limit theorem is the basis for hypothesis tests such as Z test and T test. In many cases, we will have access to only a sample and the inference about the population has to be made based on sample statistics. શું કીધું છે, એવા ઘણા બધા કેસીસ હોય છે જેની અંદર તમારા પાસે ખાલી સેમ્પલ હોય છે, અને એ સેમ્પલ ઉપરથી તમારે પોપ્યુલેશનના પેરામીટર્સનું જે હોય છે એ અનુમાન લગાવવાનું હોય છે. An important assumption of CLT is that the random variables have to be independent and identically distributed. એટલે આ એની એક ઇમ્પોર્ટન્ટ શું છે, એઝમ્પશન છે કે જે બધા વેરિયેબલ્સ હોવા જોઈએ કેવા હોવા જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ અને આઇડેન્ટિકલી ડિસ્ટ્રીબ્યુટેડ હોવા જોઈએ. ઓકે, હવે અહીંયા જુઓ, આ તમારા બર્નોલી ટ્રાયલ્સ માટે આપેલું છે કે if x1, x2 and so on xn are counts from a Bernoulli trials with probability of success, તો આ તમારા સક્સેસના બધા કાઉન્ટ હોય ધારો કે, તો આ તમારી પ્રોબેબિલિટી થશે એક્સપેક્ટેડ વેલ્યુ E of xi is equal to p, and variance થશે p into 1 minus p. Then the sampling distribution of probability of success follows an approximate normal distribution with mean p and standard error root p into 1 minus p by n, where n is the sample size. એટલે શું કહેવા માંગે છે જુઓ ધ્યાનથી, ફરીથી વસ્તુ કહું છું તમને. આ તમારા કાઉન્ટ છે, ઓકે, આ તમારી એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે મીન વેલ્યુ છે p, આ તમારું વેરિયન્સ છે p ઇન્ટુ 1 માઇનસ p. તો એવા કેસમાં તમારું જે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન હોય વિચ ઇઝ કોલ્ડ ધ રૂટ, નોટ રૂટ p, this p with this kind of mark follows an approximate normal distribution. એ પણ approximate normal distribution ફોલો કરશે કોના સાથે, તમારા એકચ્યુઅલ એક્સપેક્ટેડ વેલ્યુ સાથે. અને એ જે સ્ટાન્ડર્ડ એરર હશે કેટલો હશે, આટલો હશે. અને એટલે આ અને આ, ઓકે, આ અને આ બંને શું હશે ભાઈ, શું ફોલો કરશે, આ બંને એપ્રોક્સિમેટ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એકબીજા સાથે ફોલો કરશે, જેમ આપણે પાછળ જોયું. ઓકે, અને ધ વેરિયેબલ this will converge to a standard normal distribution. ઓકે, તો આ વસ્તુ હવે આપણે એક એક્ઝામ્પલ સાથે જોઈશું એટલે તમને વધારે ક્લિયર થશે. It is believed that college students in Bangalore spend on average 80 minutes daily on texting using their mobile phones. Okay, and the corresponding standard deviation is 25 minutes. તો standard deviation કેટલું છે ભાઈ, 25 minutes. Okay, and average કેટલા મિનિટ્સ છે ભાઈ, 80 minutes. Data from a sample of 100 students were collected for calculating the amount of time spent in texting. તો 100 સ્ટુડન્ટ્સનો ડેટા લેવામાં આવ્યો હતો અને ચેક કરવામાં આવતું કે ભાઈ કેટલો ટાઈમ લાગે છે ટેક્સ્ટિંગમાં. Calculate the probability that the average time spent by this sample of students will exceed 84 minutes. અને આપણે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે જે ટાઈમ છે એ 84 મિનિટ્સ કરતાં વધારે થશે, રાઈટ. તો સૌથી પહેલાં જુઓ, આપણે શું કરીશું, આ ફોર્મ્યુલા તમે જુઓ. Using the central limit theorem, the mean of the sampling distribution is 80. તો એ તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા શું લખ્યું છે જુઓ, એવરેજ કેટલી આપી હતી, 80 આપી હતી, એટલે આપણે મીન કેટલું લીધું, 80 લીધું. એન્ડ ધ કોરસ્પોન્ડિંગ સ્ટેન્ડર્ડ ડેવિએશન, તો સ્ટેન્ડર્ડ ડેવિએશન માટે શું હશે,
25 ડિવાઈડ બાય રૂટ 100 આ તમારું કોરસ્પોન્ડિંગ સ્ટાન્ડર્ડ ડેવિએશન થશે. ગિવન હતું 25 ડિવાઈડ બાય રૂટ n. n ઇઝ ધ સાઇઝ ઓફ ધ સેમ્પલ, તો એ તમારું થશે 20. આ જુઓ, ઓલરેડી આપણે આ ફોર્મ્યુલા ઉપર જોઈ લીધું છે. અહીંયા બતાવું તમને, જુઓ. ઓકે, this is the formula. We have used this formula for finding the standard deviation of the population, right? તો આપણે ફોર્મ્યુલા વાપર્યો, એના ઉપરથી તમને આન્સર શું મળ્યો? 2.5. ઓકે, આ 2.5 તમને આન્સર મળ્યો. હવે શું કરીશું આપણે? જુઓ, the probability that the sample average is more than 84 minutes 84 મિનિટ્સ કરતાં વધારે હશે એ ચેક કરવા માટે આપણે આ ફોર્મ્યુલામાં વાપરીશું 84 માઇનસ 80 ડિવાઈડ બાય 2.5. ઓકે, એ ક્યાં ગયું? જુઓ, એક તમારી એક્સિટિંગ જે મિનિટ્સ હતી એ આપણે લીધી, માઇનસ એવરેજ જે હતી એ લીધી, ડિવાઈડ બાય સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણે અહીંયા કર્યું છે, અને એ વસ્તુ તમને અહીંયા દેખાય જ છે. જુઓ, સો વી હેવ બેસિકલી યુઝડ ધીસ ફોર્મ્યુલા. એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા બાય રૂટ એન. એક્સ માઇનસ મ્યુ કરશો એટલે શું થશે? 84 માઇનસ 80 ડિવાઈડ બાય સિગ્મા રૂટ એન જે હતું, સિગ્મા બાય રૂટ એન, એ તો અહીંયા આપણે ફાઇન્ડ કર્યું હતું 2.5, તો એ અહીંયા આપણે નીચે ડિવાઈડ કર્યું, અને અહીંયા તમે એક્સ માઇનસ મ્યુ કર્યું એટલે 84 માઇનસ 80 થશે. હવે ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ઉપરથી જ્યારે તમે 1.6 ની કોરસ્પોન્ડિંગ વેલ્યુ નીકાળો છો ઝેડ માટે, એટલે એની વેલ્યુ કેટલી આવશે? 0.05479, અને એ જ તમારી થશે શું? પ્રોબેબિલિટી, રાઈટ? તો આ રીતે તમે એ પ્રોબેબિલિટીને ફાઇન્ડ કરી શકો છો કે ભાઈ કેટલી થશે પ્રોબેબિલિટી દેટ ધ એવરેજ ટાઈમ જે સ્પેન્ડ કરવામાં આવે છે, બરાબર, એ એક્સીડ કરશે 84 મિનિટથી વધારે. ઓકે, નેક્સ્ટ શું છે ભાઈ? સેમ્પલ સાઇઝ એસ્ટિમેશન ફોર મીન ઓફ ધ પોપ્યુલેશન. હવે આપણે સેમ્પલ સાઇઝનું એસ્ટિમેશન કરીશું ફોર મીન ઓફ ધ પોપ્યુલેશન, કે કેટલી થશે તમારા સેમ્પલની સાઇઝ. ઓકે, મીન માટે. તો જુઓ, ફ્રોમ ધ સેન્ટ્રલ લિમિટ થિયરમ વી નો દેટ ધ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મીન ફોલોઝ અ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિથ મીન મ્યુ એન્ડ સ્ટેન્ડર્ડ ડેવિએશન સિગ્મા બાય રૂટ એન. તો આ વસ્તુ તમને CLT ઉપરથી ખબર પડી ગઈ કે જે તમે દરેક સેમ્પલનું મીન ફાઇન્ડ કરો છો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરશે તમારા પોપ્યુલેશનના મીન સાથે અને સ્ટેન્ડર્ડ ડેવિએશન સાથે. ધ સ્ટેન્ડર્ડ નોર્મલ વેરિએટ જે છે એ શું છે? આ વસ્તુ એની ફોર્મ્યુલા છે Z ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ મ્યુ ડિવાઈડ બાય સિગ્મા બાય રૂટ એન, અને આ જ ફોર્મ્યુલાથી આપણે આ ઉપરના એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યો, રાઈટ? ધ ડિફરન્સ બિટવીન ધ સેમ્પલ મીન એન્ડ ધ પોપ્યુલેશન મીન, એટલે કે એક્સ બાર માઇનસ મ્યુ ઇઝ એરર ઇન એસ્ટિમેશન ઓફ ધ પોપ્યુલેશન મીન. એટલે આ તમારું એરર કહેવાય પોપ્યુલેશન મીનનું એસ્ટિમેશન કરતી વખતે. અને આ ઉપરવાળા ઇક્વેશનને તમે આ રીતે પણ લખી શકો છો. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ ઝેડ આલ્ફા બાય 2 ઇન્ટુ સિગ્મા હોલ સ્ક્વેર, મતલબ ડિવાઈડ બાય ડી હોલ સ્ક્વેર. જે z alpha by 2 છે એને કહેવાય છે ક્રિટિકલ વેલ્યુ ફોર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, ઓર 1 minus alpha is the desired confidence in estimating the population mean, and d એ તમારો એરર કહેવાશે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ જુઓ એટલે આ વસ્તુ તમને વધારે ક્લિયર થશે. A hospital is interested in estimating the time it takes to discharge a patient after the clearance by the doctor. એક હોસ્પિટલ છે જેને શું કરવું છે ભાઈ? ટાઈમ એસ્ટિમેટ કરવો છે ટુ ડિસ્ચાર્જ અ પેશન્ટ આફ્ટર ધ ક્લિયરન્સ બાય ધ ડોક્ટર. કેલ્ક્યુલેટ ધ સેમ્પલ સાઇઝ, એટલે જો આ જેવું દેખાય કોન્ફિડન્સ, એટલે સમજી જવાનું કે તમારે આ ફોર્મ્યુલાને યુઝ કરવો પડશે. ઓકે, અને અલ્ટિમેટલી અહીંયા તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? કેલ્ક્યુલેટ ધ સેમ્પલ સાઇઝ. એક તો સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરો, એન્ડ મેક્સિમમ એરર ઇન એસ્ટિમેશન ઓફ 5 મિનિટ્સ. એઝ્યુમ દેટ ધ પોપ્યુલેશન સ્ટેન્ડર્ડ ડેવિએશન ઇઝ 30 મિનિટ્સ. તો જુઓ, સ્ટેન્ડર્ડ ડેવિએશન તમારું કેટલું છે? 30. એરર કેટલી છે ભાઈ? આપેલી જ છે. મેક્સિમમ એરર ઇન એસ્ટિમેશન ઇઝ 5 મિનિટ્સ, તો એરર આપણે 5 મિનિટ્સ લઈ લીધી. બીજી વસ્તુ, કોન્ફિડન્સ તમને આપ્યું છે 95%. હવે તમને એક વસ્તુ અહીંયા જુઓ, એક બતાવી હતી કે 1 માઇનસ આલ્ફા ઇઝ ધ ડિઝાયર્ડ કોન્ફિડન્સ. તો ઇફ 1 માઇનસ આલ્ફા ઇઝ કોન્ફિડન્સ, તો ઇઝ ઇક્વલ ટુ તમને કોન્ફિડન્સ કેટલું આપ્યું છે? જુઓ, પર્સન્ટેજમાં આપ્યું છે 95%. પોઈન્ટમાં કન્વર્ટ કરીશ તો પર્સન્ટેજ કોન્ફિડન્સ તમારું થઈ ગયું 0.95. તો એ હિસાબથી જોવા જઈએ તો આલ્ફાની વેલ્યુ કેટલી થશે આ કેસમાં? 0.05 થશે. 1 માઇનસ 0.95 થશે, એટલે તો એ ઉપરથી તમને આલ્ફાની વેલ્યુ પણ કેટલી મળી ગઈ? 0.05. અને એના કોરસ્પોન્ડિંગ જે ઝેડની વેલ્યુ છે એ કેટલી થાય છે? 1.96, રાઈટ? હવે આ બધી વેલ્યુઝ તમે આ ફોર્મ્યુલાની અંદર મૂકશો એટલે n એટલે તમારા સેમ્પલની સાઇઝ તમને અહીંયા મળી જશે, વિચ ઇઝ 138.
તો આ રીતે તમે જ્યારે પણ કોન્ફિડન્સ આપેલું હોય અને એવું કીધું હોય કે ભાઈ તમે તમારા સેમ્પલની સાઇઝ ફાઇન્ડ કરો તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો તમારે. કયો ફોર્મ્યુલા છે આ? ધ્યાનથી જુઓ. Z ઇન્ટુ સિગ્મા અપોન ડી હોલ સ્ક્વેર, રાઈટ? તો હવે આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. ચલો નેક્સ્ટ જોઈએ. એસ્ટિમેશન ઓફ પોપ્યુલેશન પેરામીટર્સ. હવે શું કરવાનું છે જુઓ, તમારા જે પોપ્યુલેશનના પેરામીટર્સ છે, જેમ કે તમારું મીન થઈ ગયું, તમારું મીડિયન થઈ ગયું, તમારું સ્ટેન્ડર્ડ ડિવિએશન થઈ ગયું, એ બધાના વેલ્યુનું તમારે એસ્ટિમેશન કરવાનું છે, એટલે કે ધારવાની છે અથવા તો એઝ્યુમ કરવાની છે અથવા તો એને પ્રેડિક્ટ કરવાની છે, રાઈટ? એ કેવી રીતે આપણે કરીશું એ હવે નેક્સ્ટ થિયરીની અંદર આપણે જોઈએ. Estimation is a process used for making inferences એટલે કે અનુમાન about population parameters based on samples. એટલે કે સેમ્પલ ઉપરથી પોપ્યુલેશન પેરામીટર્સનું તમારે શું કરવાનું છે? ઇન્ફરન્સ કરવાનું છે. એમાં એક તો હોય છે પોઈન્ટ એસ્ટિમેટ. પોઈન્ટ એસ્ટિમેટ શું હોય? તો પોઈન્ટ એસ્ટિમેટ ઓફ અ પોપ્યુલેશન પેરામીટર ઇઝ ધી સિંગલ વેલ્યુ કેલ્ક્યુલેટેડ ફ્રોમ સેમ્પલ. તો જ્યારે કોઈ સિંગલ વેલ્યુ કેલ્ક્યુલેટ થાય, બરાબર, સેમ્પલમાંથી તમારા પોપ્યુલેશન પેરામીટરને એસ્ટિમેટ કરવા માટે, તો એને કહેવાય પોઈન્ટ એસ્ટિમેટ. એ જ રીતે કોઈ ઇન્ટરવલમાંથી કોઈ વેલ્યુ સિલેક્ટ કરો તમે, એટલે કે ઇન્સ્ટેડ ઓફ અ સ્પેસિફિક વેલ્યુ ઓફ ધ પેરામીટર ઇન એન ઇન્ટરવલ એસ્ટિમેટ ધ પેરામીટર ઇઝ સેટ ટુ લાઈ ઇન એન ઇન્ટરવલ વિથ સર્ટેન પ્રોબેબિલિટી. તો એમાં તમારો જે પેરામીટર હશે એ કોઈ ઇન્ટરવલમાં લેવાશે, તો એને કહેવાશે ઇન્ટરવલ એસ્ટિમેટ. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. ક્રાઇટેરિયા ફોર મેઝરિંગ ક્વોલિટી ઓફ એસ્ટિમેટ્સ. કયા કયા ક્રાઇટેરિયા છે? પહેલું છે જુઓ, અનબાયસ્ડ એસ્ટિમેટ. એટલે unbiased estimate of a population parameter is an estimator whose expected value is equal to the population parameter. જે expected value મળશે તમારા સેમ્પલની તમારી, એ કોના ઇક્વલ હશે? પોપ્યુલેશન પેરામીટરના. એટલે E of x bar is equal to શું હશે? મ્યુ હશે. એને આપણે કહીશું અનબાયસ્ડ એસ્ટિમેટ, રાઈટ? અહીંયા જુઓ, સેમ હશે એટલે તમારું જે પોપ્યુલેશન પેરામીટર વેલ્યુ મ્યુ છે એના પાસે જ તમારા જે સેમ્પલ છે એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ દેખાય છે. તમને જોયું? અનબાયસ્ડ એસ્ટિમેટ્સ આર રેન્ડમલી સ્કેટર્ડ અરાઉન્ડ ધ એકચ્યુઅલ વેલ્યુ. એટલે એકચ્યુઅલ વેલ્યુના નજીકમાં હશે, અને જ્યાં બાયસ્ડ હશે ને ત્યાં એકચ્યુઅલ વેલ્યુ કરતાં દૂર હશે. ઓકે, તો આ અનબાયસ્ડમાં આવું રહેશે અને બાયસ્ડમાં આવું નહીં રહે. હવે વાત કરીએ કન્સિસ્ટન્સીની. An estimator of population parameter is said to be consistent if it converges to the true value of the parameter as the size of the sample increases. એટલે કે જેમ જેમ સેમ્પલની સાઇઝ ઇન્ક્રીઝ થાય, જેમ તમારા સેમ્પલની સાઇઝ ઇન્ક્રીઝ થાય એમ શું થશે? જે એસ્ટિમર છે પોપ્યુલેશન પેરામીટરનું એ કન્સિસ્ટન્ટ કહેવાશે. જ્યારે ટ્રુ વેલ્યુ હશે પેરામીટરની એ તમારી ઇન્ક્રીઝ થશે સેમ્પલના ઇન્ક્રીઝ થવાના સાથે. એટલે જેવું તમારું સેમ્પલ ઇન્ક્રીઝ થશે તેના સાથે સાથે જે તમારી ટ્રુ વેલ્યુ છે પેરામીટરની એ પણ શું થશે? કોન્વર્સ થવા લાગશે. ઓકે, તો એના માટે આ ફોર્મ્યુલા તમારે લાગશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x બાર ઇઝ ઇક્વલ ટુ મ્યુ. પછી એફિશિયન્સી શું છે? તો an efficient estimator implies that a resulting estimate of the population parameter has the minimum variance. તો જ્યારે વેરિયન્સ ઓછું હોય ત્યારે જ તો તમે કહેશો કે એફિશિયન્સી વધારે હોય, એ તો તમને ખબર જ છે. તો વેરિયન્સ જ્યારે મિનિમમ હશે તમારા પોપ્યુલેશન પેરામીટરનું ત્યારે તમે એને વધારે એફિશિયન્ટ કહેશો, રાઈટ? તો એ વસ્તુ બી ક્લિયર થઈ ગઈ. હવે અગેન વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ વિચ ઇઝ એસ્ટિમેશન એપ્રોચીસ આપણે જોવાના છીએ. ધ એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ, કેમ કે આની અંદર તમે સમજશો કે કેવી રીતે એસ્ટિમેશન કરવું અને એક્ઝેક્ટલી એસ્ટિમેટેડ વેલ્યુ શું આવશે, કેવી રીતે ફાઇન્ડ કરવી એસ્ટિમેશનની વેલ્યુઝ, એ આપણે હવે એક્ઝામ્પલ્સ થ્રુ જોઈશું. ઇઝ યુઝ્યુઅલી કેરીડ આઉટ યુઝિંગ ધી ફોલોઈંગ એપ્રોચીસ. કયા એપ્રોચીસ છે ભાઈ? મેથડ ઓફ મોમેન્ટ્સ, મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ એન્ડ બેઝિયન એસ્ટિમેશન. ઓકે, ચલો એ જોઈએ. પહેલી છે તમારી કઈ? મેથડ ઓફ મોમેન્ટ્સ. તો આમાં શું છે જુઓ, મોમેન્ટ્સ આર મેજર્સ યુઝડ ઇન સ્ટેટિસ્ટિક્સ. મોમેન્ટ્સ જે છે એ સ્ટેટિસ્ટિક્સમાં યુઝ થાય છે. એકોર્ડિંગ ટુ મેથડ ઓફ મોમેન્ટ્સ, a theoretical curve y is equal to f of x, c1, c2 and so on cn, where c1, c2 and so on are the model parameters, can be fitted given a set of observations by equating the area and first n-1 moments. ઓકે, ચલો આ બધી વસ્તુમાં નહીં પડવાનું તમારે, આ તમને ખબર નહીં પડે. અહીંયા જુઓ ધ્યાનથી, આ ફોર્મ્યુલા જુઓ. This is what?
nth order moment, this is called nth order moment, is equal to sigma xi raised to n into p of xi, where p of xi is what is the probability mass function. ઓકે, હવે એના ઉપર તમે જુઓ આગળ, આ તમારા કોના માટે થઈ ગઈ ફોર્મ્યુલા, આ તમારા થઈ ગઈ ડિસ્ક્રીટ ડેટા માટે. પહેલા આ વસ્તુ નોટ કરજો, આ તમારા ડિસ્ક્રીટ ડેટા માટે થઈ ગઈ. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ માટે. તો કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ માટે શું થશે, તો ત્યાં તો તમને ખબર છે કે ઇન્ટિગ્રેશન થશે. તો nth મોમેન્ટને તમે કેવી રીતે લખશો, માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી તમે લિમિટ લેશો અને x રેઝ ટુ n ઇન્ટુ એફ ઓફ એક્સ, જે તમારું એફ ઓફ એક્સ શું કહેવાશે, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. ઓકે, બીજી વસ્તુ જુઓ, સેન્ટ્રલ મોમેન્ટ્સ આર મોમેન્ટ્સ અબાઉટ ધ મીન મ્યુ એન્ડ આર ગિવન બાય. હવે સેન્ટ્રલ મોમેન્ટ્સનું ફોર્મ્યુલા અહીંયા તમને આપેલું છે, તો એમાં કંઈ જ નહીં કરવાનું, ત્યાં તમે સિમ્પલી x લેતા હતા આ રીતે. અહીંયા શું થશે, x માઇનસ યુ રેઝ ટુ n into p of xi in the case of discrete. Okay, and in the case of continuous random variable તમારા સેન્ટ્રલ મોમેન્ટનું શું થશે ફોર્મ્યુલા, તો એ જ વસ્તુ કરવાની, x minus mu raised to n, પહેલા ખાલી એકલું x હતું, હવે થશે x minus mu raised to n into f of x તો હતું જ, તો એ લઈ લેવાની અને લિમિટ તમારી માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી વચ્ચે. The moments can be connected to various measures of population. હવે ધ ઝીરો ઓર્ડર મોમેન્ટ ઇઝ ધ ટોટલ પ્રોબેબિલિટી. તો જ્યારે તમે n ની વેલ્યુ 0 લઈ લો તો એ વખતે તમારી શું કહેવાશે, ટોટલ પ્રોબેબિલિટી કહેવાશે, એટલે કે તમારું ફર્સ્ટ મોમેન્ટ. એ જ રીતે તમારું, સોરી નોટ ફર્સ્ટ મોમેન્ટ, ધ ઝીરો ઓર્ડર મોમેન્ટ. તો ઝીરો ઓર્ડર મોમેન્ટ જે છે એ શું થશે, એની વેલ્યુ 1 થશે. ઓકે, એને તમે ટોટલ પ્રોબેબિલિટી કહેશો. એ જ રીતે તમારું ફર્સ્ટ ઓર્ડર મોમેન્ટ હશે જેમાં n ની વેલ્યુ તમે 1 લેશો, તો એ કેસમાં તમને શું મળશે, આ મીન જેટલું મળશે. ઓકે, પછી સેકન્ડ ઓર્ડર માટે તમને વેરિયન્સ જેટલું મળશે. તો જો આ સેકન્ડ ઓર્ડર માટે થઈ ગયું. ધસ મોમેન્ટ્સ કેન બી યુઝડ ફોર એસ્ટિમેટિંગ ધ પોપ્યુલેશન પેરામીટર્સ. એટલે તમે આ રીતે મોમેન્ટ્સનો યુઝ કરી શકો છો એસ્ટિમેટ કરવા માટે પોપ્યુલેશન પેરામીટર્સને. જેમ કે અહીંયા આપણે કયા કયા પેરામીટર્સને એસ્ટિમેટ કર્યા, મીન એસ્ટિમેટ કર્યું, તમારું વેરિયન્સ એસ્ટિમેટ કર્યું, બાય પુટિંગ ધ વેલ્યુઝ ઇન ધ nth મોમેન્ટ ફોર્મ્યુલા. ઓકે, ચલો ગ્રેટ. હવે જુઓ નેક્સ્ટ મેથડ, તો એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ યુઝિંગ મેથડ. ઓકે, આની અંદર જ આપણે આગળ જોઈએ કેવી રીતે એસ્ટિમેશન કરીશું. તો હવે કન્સિડર અ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન પોઈન્ટ્સ એ એન્ડ બી. આ એક એક્ઝામ્પલ છે કે પોઈન્ટ્સ એ અને બી વચ્ચે તમે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન લઈને ચાલો. ઓકે, વિથ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન 1 upon b minus a. તો આ તમારું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે. We can use the method of moments to estimate the mean and standard deviation as shown below. અને હવે અહીંયા આપણે શું કરીશું, મીન અને સ્ટેન્ડર્ડ ડેવિએશનને આપણે એસ્ટિમેટ કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે આ રીતે જુઓ, લિમિટ લઈ લીધી. ઓકે, a to b, x જે આપણે લેતા હતા એ રીતે જ ઇન્ટુ અહીંયા તમે શેના સાથે મલ્ટીપ્લાય કર્યું, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સાથે. જેમ આપણે ઉપર ફોર્મ્યુલા જોયું હતું એ જ રીતે અહીંયા આપણે વસ્તુ કરી રહ્યા છીએ, રાઈટ. એટલે આ વસ્તુ કરી, એને જ્યારે તમે ઇન્ટિગ્રેટ કરશો અને સોલ્વ કરશો એટલે તમને શું આન્સર મળશે ભાઈ, a પ્લસ બી બાય 2. ઓકે, તો આ તમને શું મળ્યું, આ તમને તમારું ફોર્મ્યુલા તમે પુટ કર્યો તો મીન માટે, એટલે તમને તમારું મીન મળ્યું. એ જ રીતે પછી તમે અહીંયા શું ફાઇન્ડ કરશો, એસ્ટિમેટ ઓફ વેરિયન્સ. તો એના માટે તમે વેરિયન્સનું ફોર્મ્યુલા લગાવશો. તો આ વેરિયન્સનો આપણે આખો ફોર્મ્યુલા લગાવ્યો. એ ફોર્મ્યુલાની અંદર તમે શું કર્યું જુઓ, અહીંયા તમારી લિમિટ મૂકી a ટુ b. ઓકે, પછી x માઇનસ a પ્લસ બી બાય 2, એટલે કે x માઇનસ e ઓફ x નો હોલ સ્ક્વેર. e ઓફ x આ તમે a પ્લસ બી બાય 2 જે જોઈ રહ્યા છો એ ક્યાંથી આવ્યું, તો એ અહીંયાથી આપણે ફાઇન્ડ કર્યું હતું, એ આપણે અહીંયા પુટ કર્યું, રાઈટ. ઇન્ટુ આ 1 અપોન b માઇનસ એ તમારું શું છે, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. અને જ્યારે તમે એને સોલ્વ કરશો એટલે ત્યાંથી તમે કઈ વસ્તુ એસ્ટિમેટ કરી, તમારા વેરિયન્સની વેલ્યુ પણ એસ્ટિમેટ કરી લીધી. તો આ રીતે વિથ ધ હેલ્પ ઓફ મોમેન્ટ્સ, ઓર વી કેન સે વિથ ધ હેલ્પ ઓફ મેથડ ઓફ મોમેન્ટ્સ, તમે મીન અને વેરિયન્સને યુ નો એસ્ટિમેટ કરી શકો છો. હવે એક બીજો એક્ઝામ્પલ છે મેથડ ઓફ મોમેન્ટ્સ ઉપર, એ આપણે જોઈએ. એક્ઝામ્પલમાં તમને આવું પૂછી પણ શકે છે એક્ઝામની અંદર. તો જો શું કીધું છે, એસ્ટિમેટ ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પોઇઝન એન્ડ એક્સપોનેન્શિયલ રેન્ડમ વેરિયેબલ યુઝિંગ મેથડ ઓફ મોમેન્ટ્સ. આવું તમને આપી દેશે કે તમે શું ફાઇન્ડ કરો, એક્સપેક્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરો, કોની, પોઇઝન અને એક્સપોનેન્શિયલ રેન્ડમ વેરિયેબલની યુઝિંગ મેથડ ઓફ મોમેન્ટ્સ. એટલે હવે તમારે અહીંયા શું કરવાનું છે ભાઈ, એસ્ટિમેશન કરવાનું છે અને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પોઇઝન અને એક્સપોનેન્શિયલ રેન્ડમ વેરિયેબલ માટે. ઓકે, મીનની. તો સૌથી પહેલા જુઓ, ધ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઓફ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ગિવન બાય ધીસ. આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું
કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન શું થાય પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન માટે, રાઈટ? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. હવે આપણે શું ફાઇન્ડ કરવાની છે? એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે મીન ફાઇન્ડ કરવાનું છે. એટલે ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા લિમિટ પુટ કરી i ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. એને આપણે ફર્ધર સોલ્વ કર્યું, એને ફર્ધર વેલ્યુ પુટ કરી, આપણે લિમિટ પુટ કર્યા પછી આગળ સોલ્વ કર્યું, અને લિમિટ જ્યારે તમે પુટ કરશો એટલે તમને આ રીતે આન્સર મળશે, અને ફાઇનલ આન્સર તમારો થશે લેમડા. એટલે અહીંયા તમને શું મળી ગયું? તમારું એક્સપેક્ટેડ વેલ્યુ ફોર પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન. એ જ રીતે આપણને કીધું હતું કે ભાઈ એક્સપોનેન્શિયલ તમે એસ્ટિમેટ કરો એક્સપેક્ટેડ વેલ્યુ ફોર ધી એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. તેના માટે આપણે એનું ફંક્શન લીધું વિચ ઇઝ લેમડા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા એક્સ. ફરીથી એને આપણે આ લિમિટની અંદર પુટ કર્યું, એક્સ ઇન્ટુ લેમડા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા એક્સ કરીને, અને પછી આપણે એને ઇન્ટિગ્રેટ કરીશું, રાઈટ? તો અહીંયા ઇન્ટિગ્રેશનનું પ્રિન્સિપલ આપણે વાપર્યું, યુવી વાળી મેથડ જે હતી આપણી, યુ ઇન્ટિગ્રેશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ માઇનસ ડીયુ બાય ડીવી ઇન્ટિગ્રેશન ઓફ વિથ રિસ્પેક્ટ ટુ ડીયુ, રાઈટ? તો એ મેથડ તમે યુઝ કરશો, એના પરથી તમને શું આન્સર મળ્યો? 1 અપોન લેમડા. તો આપણે એક્સપેક્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. આ તમારા એક્સપોનેન્શિયલ એસ્ટિમેશન માટે થઈ ગઈ, અને આ તમારા પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન માટે થઈ ગઈ, રાઈટ? તો આ તમારો થઈ ગયો એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ યુઝિંગ મેથડ ઓફ મોમેન્ટ્સ. તો મેથડ ઓફ મોમેન્ટ્સ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ મેથડ છે એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ યુઝિંગ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન. તો આ બીજી મેથડ છે એસ્ટિમેશન કરવા માટે. તો હવે આપણે આ મેથડ જોઈએ. One of the frequently used methods for estimation of parameters of probability distribution is called maximum likelihood estimation. અને આપણે એ જ હવે જોવાના છીએ. The main advantages of MLE are that it is mathematically rigorous and less susceptible to individual values as every data in the sample has equal weight in calculation of the estimates of the parameters. એટલે કે દરેક ડેટા જે છે સેમ્પલનો એનો ઇક્વલ વેટ હશે, રાઈટ? The method is very robust and thus can be used for many distribution. અને આ એક રોબસ્ટ મેથડ છે અને ખૂબ જ સારી મેથડ ગણાય છે. હવે એને આપણે સ્ટેપ્સ જોઈએ કે કયા કયા સ્ટેપ્સ આની અંદર ઇન્વોલ્વ છે. મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશનમાં કયા કયા સ્ટેપ્સ છે? તો સૌથી પહેલા છે સ્ટાર્ટ વિથ ધ બિલીફ અબાઉટ ધ પોપ્યુલેશન. પહેલા તો એક બિલીફ સાથે સ્ટાર્ટ કરો. ડિરાઇવ ધ લાઇકલીહુડ ફંક્શન, ઓકે, that estimates probability of observing the data using the belief in step 1. પછી do a natural logarithmic transformation of the likelihood function, okay. Then estimate the parameters that maximize the log likelihood function derived in step 3. તો અહીંયા સ્ટેપ્સ આપેલા છે, પણ અહીંયા તમને સ્ટેપ્સ ઉપરથી ખબર નહીં પડે તો આપણે એક્ઝામ્પલ જોઈશું, ઓકે. શું કીધું છે જુઓ, એસ્ટિમેશન ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન પેરામીટર. એટલે આપણે MLE વાળી મેથડનો યુઝ કરીને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન પેરામીટરનું એસ્ટિમેશન કરીશું. આપણે મેથડ ઓફ મોમેન્ટ્સનો યુઝ કરીને કોનું કર્યું હતું? પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું. પણ હવે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું જોઈશું વિથ ધ હેલ્પ ઓફ MLE મેથડ, બરાબર? મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન. શું લખ્યું છે જુઓ, કન્સિડર અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વિથ n બર્નોલી ટ્રાયલ્સ એન્ડ each with probability of success p. તો ટોટલ ટ્રાયલ્સ કેટલા છે તમારા? n છે, અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કેટલી છે? p. ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ એસ્ટિમેટ ધ પ્રોબેબિલિટી p. તમારો મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે ભાઈ તમે પ્રોબેબિલિટી p ને એસ્ટિમેટ કરો. ધ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન તમને ખબર જ છે કયું થાય? f of x is equal to ncx into p raised to x into 1 minus p raised to n minus x, જ્યાં ncx ની વેલ્યુ શું થશે? n ફેક્ટોરિયલ upon x ફેક્ટોરિયલ into n minus x ફેક્ટોરિયલ, ઓકે. હવે જુઓ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શું કર્યું છે જુઓ ધ્યાનથી. લેટ x1 x2 and so on xm be the number of success obtained out of n successive trials repeated m times. તો તમારા ટ્રાયલ્સ તમે કેટલી વખત રિપીટ કર્યા છે? m ટાઈમ્સ તમે ટ્રાયલ રિપીટ કર્યા છે, અને આઉટ ઓફ n સક્સેસિવ ટ્રાયલ્સ. સક્સેસિવ ટ્રાયલ્સ કેટલા છે? n છે. The corresponding joint probability is the likelihood of observing x1 x2 xm successes out of n trials repeated m times. Okay, તો total number of trials are what? n. Okay, total number of trial are n, અને સક્સેસના ટ્રાયલ્સ કેટલા છે? m છે. એના ઉપરથી તમે લાઇકલીહુડની શું કરશો? પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશો. તો બંને સાઈડ તમે આ રીતે લોગ લઈ લેશો. ફર્સ્ટલી જુઓ, આ રીતે તમે લોગ લેશો. લોગ લેશો એટલે આ બધું શું થશે? લોગનું પ્રિન્સિપલ લાગશે. એટલે જુઓ, અહીંયા દરેક વસ્તુ આ રીતે સેપરેટ થશે. સેપરેટ થયા પછી આ રીતે દેખાશે, ઓકે. આ ઈચ ને આ જે ઉપરની પાવર હશે બધી નીચે આવી જશે, ને આ રીતે તમે લોગેરિથમિક ફંક્શન લગાવીને સોલ્વ કરશો.
તો આ રીતે તમે એસ્ટિમેટેડ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકો છો વિથ ધી હેલ્પ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન, રાઈટ? તો એ વસ્તુ આપણે જોઈ. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. એને ફર્ધર સોલ્વ કરશો એટલે તમને આ રીતેનો લાસ્ટલી ફોર્મ્યુલા મળશે. સી ધીસ ફોર્મ્યુલા. તો આ જે છે પી એ તમારું એસ્ટિમેટેડ પ્રોબેબિલિટી છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. વી આર ગોઈંગ ટુ સી એન એક્ઝામ્પલ અપોન ધીસ. ઓકે, તો અહીંયા તમને એક એક્ઝામ્પલ દેખાય છે. એ એક્ઝામ્પલ જુઓ. A talent acquisition company is interested in estimating the probability of successful recruitment of top executives for their clients. Table shows the number of successful recruits out of 10 persons interviewed during the past 8 recruitment cycles. Estimate the probability of success P. તો આપણે એ જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? આપણે P ફાઇન્ડ કરવાનું છે યુઝિંગ ધ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન. મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશનને યુઝ કરીને આપણે P જે છે એને ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો સેમ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. કઈ ફોર્મ્યુલા? ધીસ વન. ઓકે, સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 8. તો અહીંયા જુઓ ફોર્મ્યુલામાં શું હતું? i ઇઝ ઇક્વલ ટુ 1 to n સુધી તમારે જવાનું હતું. તો ભાઈ તમારા અહીંયા ટ્રાયલ શું છે જુઓ. કેટલી સાયકલ્સ ટોટલ છે? તો 1 2 3 4 5 6 7 8 છે. તો n ની વેલ્યુ કેટલી થશે? 8 થશે. એટલે i ઇઝ ઇક્વલ ટુ 1 to 8 સુધી જશે. સિગ્મા xi લેવાનું છે. તો ટોટલ xi એટલે આ બધાનો સમ થઈ જશે. ઓકે, તો આ બધાનો સમ લઈ લેવાનું વિચ ઇઝ વોટ 26. તો આપણે 26 અહીંયા લખી દીધું અપોન m ઇન્ટુ n. તો m જે છે એ શું હશે જુઓ. n તો શું છે ભાઈ તમારા માટે? ટેબલ shows the number of successful recruits out of 10. તો total number of trials is what? 10. તો n ની વેલ્યુ થશે તમારી 10. તો એ આપણે લખી દીધી અહીંયા 10. અને એમાંથી 10% ઇન્ટરવ્યુમાંથી ડ્યુરિંગ ધ પાસ્ટ 8 રિક્રુટમેન્ટ સાયકલ્સ. એટલે ટૂંકમાં 10 માંથી ટોટલ તમારા સક્સેસફુલ કેટલા થયા? 8. તો એ m ની વેલ્યુ થશે 8. ઓકે, સક્સેસિવ ટ્રાયલ્સની વેલ્યુ થશે 8. તો એ રીતે જ્યારે તમે સોલ્વ કરશો એટલે તમને તમારો આન્સર મળી જશે. એટલે એસ્ટિમેટેડ પ્રોબેબિલિટી કેટલી છે ભાઈ? 0.325. તો અલ્ટિમેટલી તમારે ડેટાને સરખી રીતે એનાલાઇઝ કરવાનો છે એટલે તમને ખબર પડી જશે કે કયા પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર કયો ફોર્મ્યુલા તમારે યુઝ કરવો, રાઈટ? ફરીથી આ ક્વેશ્ચન હું વાંચું છું, ધ્યાનથી જુઓ. એક ટેલેન્ટ એક્વિઝિશન કંપની છે જે ઇન્ટરેસ્ટેડ છે એસ્ટિમેટિંગ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસફુલ રિક્રુટમેન્ટ. એટલે એમને સક્સેસફુલ રિક્રુટમેન્ટની પ્રોબેબિલિટી નીકાળવાની છે, રાઈટ? ટેબલ શોઝ ધ નંબર ઓફ સક્સેસફુલ રિક્રુટ્સ આઉટ ઓફ 10. તો ટોટલ 10 પર્સન્સ ઇન્ટરવ્યુ થયા હતા. એમાંથી કેટલા રિક્રુટ થયા? ટોટલ 8 રિક્રુટ થયા. એટલે n ની વેલ્યુ તો તમારી ફિક્સ થઈ ગઈ. કેટલી હતી? 10. અને m ની વેલ્યુ કેટલી થઈ ભાઈ? સિલેક્ટ કર્યા થયા 8. એટલે એ થઈ જશે 8. ઓકે, અને હવે તમારે શું કરવાનું છે? પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હતી. તો ઓલરેડી તમારા પાસે ફોર્મ્યુલા છે જ. એ ફોર્મ્યુલા લગાવી દો અને આન્સર ફાઇન્ડ કરી લો. વાત પૂરી. નેક્સ્ટ છે આપણા માટે કોણ? તો એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે. તો એસ્ટિમેશન ઓફ સ્કેલ પેરામીટર ઓફ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો હવે એના માટે પણ જુઓ, એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ફંક્શન લીધું અને એના ઉપર ફોર્મ્યુલા લગાવી. આ વસ્તુ જે છે એ તમારે આની જે ડેરિવેશન કર્યું છે, ડેરિવેશન તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી એટલે આને જોવાની જરૂર નથી. બસ ફાઇનલ ફોર્મ્યુલા જોઈ લો. તો એ ફાઇનલ ફોર્મ્યુલા શું છે? લેમ્બડા is equal to 1 upon x bar, where what is our x bar? It is the mean value of the observed data. તમારા observed data ની mean value. ઓકે, તો હવે એના ઉપરથી એક્ઝામ્પલ જુઓ. Time to failure of an electronic component is assumed to follow an exponential distribution. ચલો તમને કહી દીધું છે કે કયા ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન છે ભાઈ? તો એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે. એટલે ખબર પડી ગઈ કે સીધી 1 upon x bar વાળી ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. Data of failures measured in 20 failures measured in days are given in table 4.6. તો અહીંયા તમને આખો ડેટા આપેલો છે. Estimate the time between failure and the failure rate. તો failure rate અને failure વચ્ચેનો તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. So it is indicated with what? લેમ્બડા. તો લેમ્બડા શું છે? તમારી ફેલિયર રેટ કહેવાશે. અને જે તમારો એક્સ બાર હશે એ શું કહેવાશે? તમારો મીન ટાઈમ બિટવીન ફેલિયર. તો 1 upon x બાર લેજો. એક્સ બાર લઈને શું કરવાનું? આ જે કંઈ પણ ડેટા આપ્યો છે આ બધાના તમારું શું કરવાનું? મીન ફાઇન્ડ કરી દેવાનું. ઓકે, એન્ડ આખો ડેટા છે એકચ્યુઅલી આ 20 વેલ્યુઝ છે બધી. ઓકે, તો આ 20 વેલ્યુઝ જે છે તમારી
એ બધી વેલ્યુઝનું તમારે શું કરવાનું, એવરેજ ફાઇન્ડ કરવાનું, અને પછી એ એવરેજ જે હશે એ શું કહેવાશે, ધ એસ્ટિમેટ ઓફ ધ મીન ટાઈમ, એ તમારા મીન ટાઈમનો એસ્ટિમેટ કહેવાશે બિટવીન ફેલિયર, વિચ ઇઝ હાઉ મચ 64.15 days. પણ જેવું રેટ ફાઇન્ડ કરવાનું કે એટલે તમારે એનું ઊંધું લઈ લેવાનું, એટલે 1 કરીને એને ફાઇન્ડ કરવાનું, એટલે તમને લેમડાની વેલ્યુ મળશે વિચ ઇઝ 0.01558. એટલે અહીંયા ક્વેશ્ચનમાં જે બંને વસ્તુ માંગી હતી આપણે ફાઇન્ડ કરી દીધી. વોટ વર ધ થિંગ્સ? એસ્ટિમેટ ધ ટાઈમ બિટવીન ફેલિયર વિચ ઇઝ 64.15 days, એટલે કે તમારું મીન, એન્ડ ધ ફેલિયર રેટ એ શું થશે 1/mean, એટલે કે 1/x બાર. તો આ રીતે પણ તમે આ વસ્તુ બંને ફાઇન્ડ કરી શકો છો યુઝિંગ ધ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન, રાઈટ? હવે એ જ રીતે MLE ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પેરામીટર્સ તમને આપેલું છે આગળ, જુઓ, જેનું ઇક્વેશન આ રીતે થશે. એન્ડ ધીસ થિયરી ઇઝ એકચ્યુઅલી નોટ ઇમ્પોર્ટન્ટ, આ તમારી એક્ઝામમાં નહીં પૂછાય, એટલે આને તમે નહીં કરો તો ચાલશે, આને તમે સ્કીપ કરી દેશો તો ચાલશે, બરાબર? પણ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ મેં ઓલરેડી ડિસ્કસ કરી કઈ છે. એક આ એક્ઝામ્પલ તમારે ખાસ જોવાનો છે, ઓકે? તો આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. પછી એના સિવાય આ ફોર્મ્યુલાનું ડેરિવેશન તમે નહીં જુઓ તો ચાલશે, પણ આ ફોર્મ્યુલા ખાસ કરીને જોઈ લેજો, બરાબર? એક્સપોનેન્શિયલ વાળી. અને આ ડેરિવેશન થોડું ઇમ્પોર્ટન્ટ છે, એટલે એકવાર જોઈ લેશો તો વધારે સારું રહેશે. બાકી ફોર્મ્યુલા તો તમારે યાદ રાખવી જ પડશે, ઓકે? તમારા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે છે આ, યુઝિંગ MLE, રાઈટ? તો આ બધું આપણે જોઈ લીધું. હવે જોઈએ આગળ શું છે. મારા ખ્યાલથી આખું ચેપ્ટર તમારું ફિનિશ થઈ ચૂક્યું છે અહીંયા. યસ, વી આર ઓન ધ સમરી નાઉ. તો ફટાફટથી આપણે સમરી જોઈ લઈએ, જે કંઈ પણ ડિસ્કશન આપણે આ લેક્ચરની અંદર કરીએ. Sampling is a process of creating a subset from the population, since collecting the data from the entire population is either expensive or impossible. So sampling કોને કહેવાય આ વસ્તુ આપણે જોઈ લીધી ઓલરેડી. પછી sampling process start by identifying the target population, identifying sample frame, calculating the sample size and choosing the method of sampling. તો આ પણ તમને ખબર છે. પછી sampling frame which identifies the source of data is important for correct inference about the population. એટલે કે ભાઈ sampling સાચી હોવી જોઈએ in order to get the correct inference about the population. And incorrect sampling frame can result in incorrect inference about this population as demonstrated in the example, right? પછી random sampling, stratified sampling, cluster sampling and convenient sampling are few frequently used sampling techniques. તો આ દરેક ટેકનિક આપણે જોઈ. રેન્ડમ સેમ્પલિંગ કોને કહેવાય આપણે સમજ્યા, સ્ટ્રેટિફાઇડ સેમ્પલિંગ કોને કહેવાય આપણે સમજ્યા, ક્લસ્ટર સેમ્પલિંગ અમને ખબર પડી, રાઈટ? કન્વીનિયન્ટ સેમ્પલિંગ ખબર પડી આપણને. પછી in a random sampling every case in the population has equal probability of being selected in the sample. તો રેન્ડમ સિલેક્ટ થશે એ આપણે જોયું. ઇક્વલી લાઇકલી ડિસ્ટ્રીબ્યુશન હોય, જેમ કે કોઈન ટોસ કરો એમાં પણ એવું હોય. According to the central limit theorem, sampling distribution of mean and proportion for a large sample follows a normal distribution. તો આ વસ્તુ પણ મેં તમને ખૂબ જ સારી રીતે સમજાવી હતી. Central limit theorem forms the basis of many hypothesis tests and test statistics are derived based on CLT. Okay. The estimation of various parameters of probability distributions can be derived using method of moments or using method of maximum likelihood estimation. તો આ બંને આપણે જે છે એસ્ટિમેશન એ જોયા. ઓકે, કઈ વસ્તુ માટે યુઝ થાય છે? તો ઇન ઓર્ડર ટુ એસ્ટિમેટ વેરિયસ પેરામીટર્સ ઓફ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ. કઈ બે મેથડો આપણે જોઈ? મેથડ ઓફ મોમેન્ટ્સ અને મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેશન. તો તે જ સાથે આ જે તમારું 4th ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. આશા રાખું છું કે તમને દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. અને આ થોડો મોટો વિડીયો બન્યો છે તો ધ્યાનથી આને જોઈ લેજો. અને કોઈ જગ્યાએ મારી ભૂલ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો, રાઈટ? અને કોઈ જગ્યાએ તમને ડાઉટ ફીલ થતું હોય તો પણ તમે ત્યાં કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો. તો હું વસ્તુ પર એવું હશે તો અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશ. એન્ડ હેપી લર્નિંગ. બાય.